हम अपनी यात्रा, अधूरी यात्रा को आगे बढ़ाते हैं। एक कहावत है, आपका तो नाम ही पर्याप्त है। भट्ट साहब जैसे व्यक्ति हों और उनका नाम देकर कोई कहीं जाए उनके क्षेत्र में, तो उनका नाम ही पर्याप्त होता है और कुछ कहने की ज़रूरत नहीं रहती। अब यहाँ तो आपका जीवन दर्शन ही पर्याप्त है। आपकी वसंत दादा की जीवन दृष्टि जो है वही पर्याप्त है। उनके विचार, उनके भाव बहुत ऊंचे हैं। भाव शब्द जो है मैं इंटू इन्वर्टेड कॉमा में रखता हूँ। जब भी मिलते हैं, फ़ोन पर कभी बात होती है, तब भी वसंत भाई मुझे यही कहते हैं, रजनी भाई भाव ऊंचा रखवाना, भाव ऊंचे रखिए। एक बात मैं जोड़ना चाहूँगा। एज ए अनुवादक मेरा यहाँ आना हुआ, उस समय लाला भाई थे, वसंत भाई थे और उस समय के जो निर्देशक थे वो भी थे। हमारी मीटिंग हुई, बातचीत हुई। लाला भाई तो महाप्रबंधक रहे हैं, इसलिए इन्होंने बड़े विवेक के साथ मुझे कहा कि शाह सर, हम आपको इनवाइट करते हैं इस संस्था में, आप विचार करके हमें जवाब देना, कोई जल्दी नहीं है, 1-2 महीने में जवाब देना आप अपनी फुर्सत से। वसंत भाई वहाँ से बाहर निकल रहे थे चैम्बर से, तो वसंत भाई ने सुना, पीछे मुड़ गए और उन्होंने कहा, लाला भाई क्या कहा आपने? फिर उनकी ठेठ सुरती बोली जो है ना, मैं नकल नहीं कर रहा, लेकिन वो लहजा मुझे बड़ा अच्छा लगा। तो वसंत भाई ने कहा, लाला भाई હું કહેતા છો? રજનીભાઈ આવા છે તો હવે થોડા પાછા જવાના છે। કેવું રજનીભાઈ, હવે તમે અહીંયા અમારે સાથે જોડાઈ ગયા? વાહ ભાઈ વાહ, मेरे तो भाग्य खुल गए हैं, मेरे भाग्य खुल गए। मैं इस घटना को मैं अक्सर बताता हूँ जब कभी मौका मिलता है। इतने प्यार से मुझे बांध लिया अपने बंधन में। लाला भाई के वो तो कुछ बोलना नहीं था, क्योंकि सर्वे सर्वा तो ये रहे हैं। तो ऐसे वसंत भाई, मैं आपसे विनती करता हूँ कि आप अध्यक्ष ये प्रवचन दीजिए। आप ध्यान रखिए, ये थोड़ा प्रोटोकॉल जो है उलटफेर हो रहा है, व्यवस्था है कुछ मिनटों की, वह आपके सामने आ जाएगी। तब तक हम वसंत भाई की वाणी का लाभ लेते हैं। जय सच्चिदानंद। થોડાક લાઈફના અનુભવ કહીએ કે જેથી આપણને બધાને જાણવા મળે કે સાયન્સ કેવી રીતે કામ કરે છે। અમારા વાઈફે 76માં ભાવ કરેલો કે દાદાજી આપણે ગામ આવ્યા, પિયરમાં આવ્યા, દોસ્તારો ત્યાં ગયા, તો અમેરિકા આપણે ત્યાં ક્યારે આવશે? તો એમણે ભાવ 76માં કર્યો હતો અને 82માં એ રૂપકમાં આવ્યું। એટલે ધંધો કે વ્યવહારમાં કોઈ પણ જગ્યાએ નક્કીપણું કરો, એ સોલિડ નક્કીપણું થવું જોઈએ અને એના પર નેગેટિવ સ્પંદન ઉડવા ના જોઈએ। તો તમે જે નક્કી કરો છો એ સીડ્સ નાખો છો, એ સીડ રિઝલ્ટ આપવાનું જ છે, એ ફ્રૂટ આપવાનું જ છે, આ નક્કી થવું જોઈએ। દાદાજી કે હું વ્યવહારમાં પણ નક્કી નથી કરતો, તો કે આ ભગવાનના વચન છે, નક્કીપણું કરો એટલે રિઝલ્ટ આઉટ થશે। હવે દાદા ભગવાનની આપતા વાણી છે, આપતો પુરુષ એટલે જેના પર સંપૂર્ણ વિશ્વાસ રાખીશ એવા પુરુષ। તો એ આપતા વાણી વાંચવા મળી મને 71 to 74 સુધીમાં। હવે લાઈફમાં કોઈ ગુરુને મળ્યા નથી, કોઈ વાંચન કર્યું નથી, તો એ ચોપડી ખોલતા થયું કે આમાં રામાયણ ને મહાભારતની વાતો હશે, પણ એની અંદર
અંદરની વાતો છે. હવે અંદરની વાતો તો આપણને સમજ ના પડે, કારણ કે નથી પેરેન્ટ્સે કહી કે નથી કોઈ ગુરુએ વાત કરી કે અંદર શું ચાલે છે. બહાર જે ચાલે છે એ જ જગતને બતાવે છે લોકો. તો એ વાંચીને 13 સપ્ટેમ્બરે દાદા ભગવાનને 74માં મળ્યો. તો ભગવાન કહે છે માગો માગો જે માગો તો મળે. પણ એવું માગજો કે આવે પછી જાય નહીં. એટલે વાઈફ નહીં માગવાની, છોકરા નહીં માગવાના, એજ્યુકેશન માગવાનું, એ તો બધું રિઝલ્ટ છે તમારું, સીટ કેટલું તે જ આવવાનું છે. તો મેં કહ્યું દાદા એ પ્રકૃતિને સહજ કરી આપો. તો કે સાયન્સ એવું છે કે રિયલ આઈ અને માય એટલું સેપરેટ એમણે કરી નાખ્યું છે કે આજે જગતની કોઈ ચીજ આ વસંતભાઈને હલાવીને એવી સ્થિતિ છે અંદર. એટલે સાયન્સથી જનક વિધિ રાજા જેવી દશા થશે એવું આપણું સાયન્સ છે. પણ સાયન્સ તમે વાંચ કરો તો કે કામ એ થઈ જાય એમ કે. હવે ડૉક્ટર રાધાકૃષ્ણન અમારે ત્યાં હોટલ ધંધો તો એ ગેસ્ટ હતા અને એને વેજીટેરિયન ઇન્ડિયન હોય તો તેને ત્યાં રાંધી શકે. તો કે વસંતભાઈ મારાથી તમારું કિચન વપરાય. મેં કહું આવો ને. તો 78માં એક ગેસ્ટ હતા અને 82માં દાદા આવ્યા. તો રાધેને મેં બોલાવ્યા કે રાધેભાઈ આવીએ હતા. તો એ બ્રાહ્મણ રોજ 2.5 કલાક પૂજા કરે અને એનું ધોતિયું વાળીને આવે, હોલમાં દાખલ થાય છે અને દાદાને સાષ્ટાંગ પ્રણામ કરે છે. ને દાદાજીને કહે છે રાધેભાઈયા કે હું રોજ પૂજા કરું છું, કોઈ વસ્તુ માટે કરું છું, પણ ખબર નહીં કઈ વસ્તુ, પણ તમારા દર્શનથી મારું કામ થઈ ગયું. અને રાધે કહે તું મેરા રામ મેં તેરા લક્ષ્મણ. તો સાથે રહીને બધું અમે રાધે હાથે કામ કર્યું. સંઘની સ્થાપનામાં 2 અમે મેઇન ત્યાં આગળ અમે અમેરિકામાં. પછી રાધે કહે કે સાયન્ટિસ્ટોને પહોંચવું જોઈએ. તો તેમાં કહે તમે વર્ષમાં થઈને કંઈ કરજો નહીં. તો આ 2009માં ઉદ્ઘાટન થયું અને રામ જેમ 14 વર્ષે ઘરે આવ્યા તો આ 14 વર્ષ પછી હવે 15મું વર્ષ શરૂ થવાનું આપણું, બરાબર ને. તો હવે આપણી પાસે પુસ્તકો નહીં હતા, પણ લક્ષ્મીભાઈને લગભગ 4000 ટેપ દારીને ઓડિયો ટેપનું રાઇટિંગ કર્યું બધું અને એનામાંથી ઇન્ડેક્સિંગ બનાવ્યું. હવે તો કોમ્પ્યુટર પર ચડ્યું છે. હવે આજ્ઞા શબ્દ તમે કરો તો દાદા ભગવાને લાઈફમાં જેટલું બોલ્યા છે ટેપ છે બધું આવી જાય ત્યારે ફટાક દેખીને. અને એમાંથી આ બધી બુક્સો બની છે. એના ધન્યવાદ લાલા સાહેબને છે, લાલાભાઈને છે. ને એનો કંટ્રોલ એવો બધો છે ને કે અર્થ થઈ ગયા છે. અને હું શુક્લ સાહેબ ને લાલાભાઈ, ગુણવંતભાઈ, બેજુભાઈ એ બધા મેઇન ટ્રસ્ટી થઈને સંસ્થા કે ચલાવે છે. નવું જનરેશન કામ કરે એ રીતનું હવે કરીએ છીએ, કારણ કે સિસ્ટમ ડેવલપ થઈ ગઈ. એ સિસ્ટમને પુશ જ કરવાની છે ને એના માટે જે નગદ નાડું જોવાનું છે એ બી કુદરત કરી જ નાખશે અને થઈ જ ગઈ છે. તો તમારી પાસે સ્પેર ટાઈમ હોય ને તો એવો ભાવ કરજો કે આ સંસ્થામાં મારે કંઈક કામ કરવું છે. ભાવ કરવાનો. તમારે ઘરમાંથી બહાર નથી નીકળવું, પણ તમારો ભાવ જ કામ કરશે એની અંદર. આ બધી પ્રોપર્ટીઓ દાદા ભગવાનની બની છે એ બધી ભાવની જરા મૂર્તિ છે. કોઈ પાસે એક પેની માગી નથી એમણે. તો કે દાદા કે આજે ઈંટ લેવી હોય તો પણ 2 રૂપિયાની ઈંટ મોં ક્યાંથી લાવે 2 રૂપિયા. તો આ દાદાનું સાયન્સ જેને મળ્યું એ બધા ખાતા પીતા હતા, ડાન્સિંગવાળા હતા બધા. તો એ લોકોની લાઈફ એટલી સુધરી ગઈ, એ લોકોના બાળકો એટલા ભણ્યા, એ લોકો ધંધા રોજગાર વધ્યા. તો દાદાને પાછળ શું ના કરીએ એ રીતે આ થયું છે. તો આ મહાન પુરુષો જે પરદેશ ગયા ને આ તેમાં ભારતના સંસ્કાર મળ્યા છે. વિવેકાનંદ છે, ગાંધીજી જુઓ તમે. તો આ મેઇન છે. તો તમે બધા યંગ છો, સંસ્થાનો ખૂબ લાભ લેવો અને આપણું સાયન્સ તમારું ડેવલપ કરો અને કેમ કરીને જાય જુઓ. આ યોગ એટલે આપણું હોવાપણું છે અને મન વચન કાયા ચિત્ત બુદ્ધિ અહંકાર એ લોકોના ધર્મમાં રહેવા દો. તમે એકબીજા પર ક્રોસ ના કરો અને આત્મા એને જોઈને જાણે તો તમારું ચારિત્ર એવું થશે કે લોકો તમારી પાસે ખેંચાઈને આવશે કે સાલું અહીંયા કંઈક છે. તો આ દશા મારા મહાત્માઓની થતી છે આજે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. बहुत सुंदर भाव प्रकाशन.
जो अंदर होता है वही बाहर आता है। अब मैं आदरणीय श्री भट्ट साहब को निमंत्रित करता हूँ। बहुत बड़ी संस्था के डायरेक्टर हैं और बाय स्टेटस भी ये आप प्रोफेसर हैं, और भारत सरकार का जो शिक्षा विभाग है उसके तहत सर जो है नई पीढ़ी को तैयार कर रहे हैं। आपका स्वागत है सर। वंदे गुरूणां चरणारविंदे संदर्शित स्वात्मस्वावबोधे जनश्च हेजांगलिकायमाने संसार हाला हलमोह शांति। गुरुजनों को, सभी को, और इधर का दादा भगवान जी को मेरा सप्रेम वंदन करके आप सभी के सामने मैं खड़े हो। मेरा नाम है सदाशिव भट्ट। I am from Karnataka, but I have become Surti person. For the last 5 years I am here, 6th year is going on. My institute is Indian Institute of Information Technology, established by Ministry of Education, Government of India. उसके बाद में मुझे एक्सप्लेन करने का कोई ज़रूरत नहीं। मैं तो हमारा प्रधानमंत्री से उद्घाटित किया हुआ एक छोटा सा एकेडमिक फैसिलिटी में काम कर रहा हूँ, इधर कामरेज में। मोदी जी सूरत में आए थे कोई काम के लिए लास्ट ईयर 2022 में, लास्ट ईयर नहीं 2022 में। That was the time just I completed my mini academic facility. We are given some 42 acres of land just behind here only, very, very near to this place, that is Kolwad village. And there we have started working with the development of the campus. Earlier we were in SV NIT campus, that is in Surat city. From there I got it shifted in the shortest possible time. In 75 days, we developed a campus, and 600 students were shifted from there to here. And that is possible only with the cooperation of the people like you, elderly people particularly living in and around Kamrej. Otherwise it would not have been possible for me. I am very much thankful for our director of this place. What happened? In my syllabus for the BTech, I have introduced yoga. One full paper on yoga. I was vehemently searching for a person who can teach yoga for the students. To my surprise, I was not knowing that there is a holistic development center here for science and life. That is almost impossible task for an ordinary teacher like me. Holistic means it's all around, full development. And a full development is possible only when there is one-to-one correspondence between the teacher and the student. Otherwise, impossible to do it. I was searching and searching. Finally, my searching point landed here. And my latest discovery is none other than Dr. Shah. Right? And I invited him to my campus. Together we went to the class along with the madam. I forgot your name, sorry. Hina Patel. And now these two are teaching our students, and they are standing in the open place with in the sunshine, everything, and these two are training them like anything. I'm so happy here today because just because that I came here. I was not knowing any of you, but the fact is that I am also a retired professor. I'm at 67, okay? And I'm doing this job because it was assigned by the central government to me and to develop the new campus. Modi ji mera exemplary person. There is no comparison for him. ये बोलते हैं नहीं, I'm not an expert in Sanskrit. न कर्मणा न प्रजयादने न त्यागे नैके अमृतत्व मानशुः. You can leave money, you can leave family, you can leave everything. Still you are not a great person. But leave I, my ego.
then you are the perfect man. रामायण का पुनः सृष्टि हो रहा है. हमारा मोदी जी किधर हैं? धनुषकोडी में है आज. He has now really just worshipped Dhanushkodi, that bridge, Ramayana bridge. Look at the simplicity he is having. Look at the no egoistic at all. Nothing is there. He has submitted himself for the country. Everything he is doing for the country. We will not be getting a person, maybe, may not be, I don't know. I don't know about that. But I have the pleasure, I have the, see, what you call, मेरा माँ बाप का आशीर्वाद होगा, कुछ भी होगा. I have a chance to work in Gujarat. I had a chance to work in Gujarat, that too in Surat. In number of platforms I said, Surat is Khubsurat. It's Khubsurat. The reason is, people are so simple and living, they are living together with the 3 generations. I am staying here only in the Shanti Villa, in a simple house there I am staying. In front of my house, we are myself and my wife, only 2 are staying. But in front of my house, the full family, grandfather, father and mother, children, and the chote children, they come to my place also, they enjoy me also, they keep me very happy. Looking at this, I see this should be the life. We are all littered with all that, disturbed with many things, and it is very difficult to have, if you go to Bangalore, 2 persons. If you go to Mumbai, 2 persons. No other persons will be there. Even my case also. My son is army mein major hai. He is in Suratgarh. So he cannot come to my place now and then. So we are together. Of course, we are living happily, comfortably in Surat because it is Gujarat. So my discovery has become very good for me. These 2 people have been doing an excellent job for me. That is the holistic development. Some part of the student's mind should be changed towards Sanatana. It should be changed to Sanatana. Otherwise, they will not become perfect gentlemen in the life. That much is sure. So this kind of facility I am getting because of Aapke Chandrakant ji, or his name is Rajnikant Shah, right? So this kind of attachment, suddenly it came to me, and he invited me, sir, aap aiye udhar. I wanted to see, because holistic means it's always holistic. We always talk about holistic development of the institutes, universities, and like that. Many words will be attached to holistic. But हमारा अपना holistic development कब होता है? When we see people like Vasant ji, people like Lala ji, and like that. Those who have committed for the society, those who are committed for the nation. Modi ji is an exemplary, nothing, no comparison for him. I find him as a God person for the country. There is no doubt about it, because see, for a 1 day walking on the mist, early morning mist, I get cold. He is submerging himself in cold temperature of 9 degrees tomorrow morning. I am sure he will take a bath in Sarayu Nadi. Definitely he will take that bath. Look at the capacity. For the last 15 years here, 14 years in Delhi, where is the question of, 1 day he did not get cold, 1 day he did not took a leave. I take leave for twice, 3 days because of health and other issues. Such a person is guiding us, and so I am thankful to my Almighty that I am serving in the place where Modi ji has walked through. Modi ji has inaugurated. My fortune is that he inaugurated my small 10 crore wala small building. I am inviting all of you to come there anytime. Just come there and then see. It is a simple system. But we are going for a full-fledged campus. In 2 years' time, I am confident you will get IIIT with full swing here. Thank you so much for inviting me here. Thank you so much for inviting me here. I am very much grateful to all the senior people here sitting. Thank you so much. Namaskar.
आकाश की ऊंचाई को जिसने छू ली है, लेकिन उनके पैर जमीन पर हैं। बहुत ही विनम्र व्यक्तित्व भट्ट साहब। मैं सर्टिफाई नहीं कर रहा हूँ, मैं इस लायक भी नहीं हूँ, लेकिन आपका व्यक्तित्व, आपकी बातें सुनकर मैं बहुत प्रसन्न हुआ हूँ और हमारे साथी जो लोग हैं वे भी बहुत प्रसन्न हैं और सचमुच हम सद्भागी हैं कि आपके दर्शन हमें करने को मिले। थैंक यू सर। कहा जाता है कि कवि आर्ष दृष्टा होता है। आर्ष दृष्टा मतलब दीवार के भी उस पार, जमाने से भी उस पार, क्षितिज से भी के भी उस पार साहित्यकार को, कवि को दिखाई देता है। और ये अपने उदात्त जो भाव हैं, इन भावों को शब्ददेह देता है कवि। हम भी सद्भागी हैं कि प्रत्यक्ष रूप से हमारे बीच ये कविराज उपस्थित नहीं है, लेकिन उनका नाम बताते हुए मुझे बड़ी प्रसन्नता हो रही है। उनका नाम है श्री राजेंद्र जैन, अहमदाबाद में रहते हैं और उन्होंने ये राम मंदिर, हम अभी पूर्व संध्या में ही जी रहे हैं, ऑन द ईव ऑफ दिस राम जन्म, तो उनकी अभिव्यक्ति जो है, भावानुभूति, वह यहाँ पर व्यक्त हुई है कविता के माध्यम से, राम जन्मभूमि को लेकर, राम मंदिर को लेकर। और कल जो दीपावली हम मनाने वाले हैं, विच वुड बी आई थिंक द बिगेस्ट वन फेस्टिवल ऑफ आवर लाइफ। और ये मैं फिर से कहूँगा कि हम लोग खुशकिस्मत हैं कि इस नज़ारे को हम देखेंगे। तो प्रदीप भाई, राजेंद्र जैन पोयम। एक स्वर्णिम दिन है, ऐतिहासिक दिन है। आज अयोध्या में प्रभु श्री राम के भव्य मंदिर की प्राण प्रतिष्ठा होने वाली है। इस अवसर पर आप सभी को अंतर मन से बहुत बहुत हार्दिक बधाई। प्रभु की ही कृपा करुणा से शुभ अवसर महा आया। प्रभु की ही कृपा करुणा से शुभ अवसर महा आया। रुका था काम सदियों से, आज वो पूर्ण हो पाया। किया संघर्ष करोड़ों ने, किया संघर्ष करोड़ों ने, तभी बेला ये शुभ आई। अवध में राम मंदिर की प्रतिष्ठा की घड़ी आई। सत्य के साथ जब संकल्प और पुरुषार्थ जुड़ते हैं, सत्य के साथ जब संकल्प और पुरुषार्थ जुड़ते हैं, भले अवरोध हो कितने नहीं हरगिज वे टिकते हैं। दिया बलिदान कितनों ने, दिया बलिदान कितनों ने, राम मंदिर बनाने को। जलाओ दीप घर घर में महा उत्सव मनाने को। बना प्रभु राम का मंदिर बहुत अद्भुत बहुत आला। बना प्रभु राम का मंदिर बहुत अद्भुत बहुत आला। बड़ा ही भव्य ये मंदिर किया अति दिव्य उजियाला। ध्वजा फहराएगी शाश्वत, ध्वजा फहराएगी शाश्वत, प्रभु श्री राम मंदिर की। सदा जयकार गूंजेगी अलौकिक राम मंदिर की। देख कर भव्य ये मंदिर परम आनंद उर होता। देख कर भव्य ये मंदिर परम आनंद उर होता। स्वप्न देखा जो जनता ने आज साकार वो होता। प्रभु श्री राम की मूरत, प्रभु श्री राम की मूरत,
बसी भारत के अंतर में विराजेंगे प्रभु हरदम, सदा इस भव्य मंदिर में विराजेंगे प्रभु हरदम, सदा इस भव्य मंदिर में। जय सच्चिदानंद। बहुत बढ़िया, बहुत बहुत धन्यवाद। अब हम और एक कोर्स का कन्वोकेशन करने वाले हैं। जब तक ये वीडियो प्ले होता है तब तक हम हमारा प्रोग्राम ज्वाइन करते हैं। तो हमने एक ऑनलाइन कोर्स करवाया है जिसका नाम है सर्टिफिकेट कोर्स इन होलिस्टिक लाइफ एंड लिविंग। इसमें लगभग 25 स्टूडेंट्स ने रजिस्ट्रेशन किया था, 20 स्टूडेंट्स रेगुलर रहे, 19 ने एग्ज़ाम दी और अंत में 4 स्टूडेंट्स ने एग्ज़ाम अच्छे से क्लियर की। यूनिक एग्ज़ाम है ये। इसमें हम समय देते हैं 7 दिन और उस 7 दिन पेपर लिखने में आपको ऐसा हो जाता है धर्म ध्यान कि आनंद आ जाता है। तो मैं इनके नाम पुकारने जा रहा हूँ, ये आए अपना सर्टिफिकेट और अपना मेमेंटो प्रमुख अतिथि डॉक्टर अलकाबेन चौहान जी के हाथ से लें। तो हमारी कॉन्सिस्टेंट स्टूडेंट है हरिद्वार से, वो तो यहाँ पे नहीं पहुँची, उनके प्रतिनिधि के रूप में शील बहन यहाँ आएगी, डॉक्टर इति दयाल फ्रॉम हरिद्वार। इन्होंने कॉन्सिस्टेंटली प्रेजेंट रहकर ये कोर्स कंप्लीट किया है। मैम सर्टिफिकेट डॉक्टर इति दयाल। दूसरे हमारे कॉन्सिस्टेंट स्टूडेंट जो सर्टिफिकेट कोर्स इन होलिस्टिक लाइफ एंड लिविंग, दादाजी का सर्वांगीण विज्ञान, मिसेस प्राजक्ता बारड़। प्राजक्ता बारड़ की प्रतिनिधि भी यहाँ आ जाए, सर्टिफिकेट और मेमेंटो ले लें। एक वर्ष का ऑनलाइन कोर्स, हर रविवार 1 घंटा, अल्टरनेट संडे है अभी तो, यानी 15 दिन में से आपको केवल 1 घंटा निकालना है और आपका इन्वेस्टमेंट है केवल टाइम। और ऐसी ऐसी बातें सीखने मिलेगी कि घर परिवार समाज सुख शांति सब बाग बाग हो जाएगा। तीसरे जो हमारे कॉन्सिस्टेंट रहे डॉक्टर मित्तल इटालिया पधारे हैं। डॉक्टर मित्तल इटालिया, अच्छा नीलेश जी दे दिया। और हमारे स्टूडेंट हैं, ये मुंबई से आ रहे हैं तो ऑन द वे है, बोले नवसारी क्रॉस करके मैं पहुंच चुका हूं। इनको हम आने के बाद दे देते हैं। थैंक यू वेरी मच मैडम। अब मैं आमंत्रित करता हूं आज के मुख्य अतिथि डॉक्टर अलकाबेन चौहान जी को। उनको सुनने के लिए हम सभी आतुर हैं। मैम पधारिए और अपने विचार, अपने आशीष बच्चों को दीजिए। बहुत बहुत धन्यवाद। प्लीज कम। थैंक यू सर। ओम नमो नमः। ओम नमः भगवते वासुदेवाय। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव अवशिष्यते। ओम शांति शांति शांति। मंचस्थ विद्वज्जन, आदरणीय, सम्माननीय, माननीय श्रोताजन, आदरणीय, सम्माननीय, દાદા ભગવાન ત્રિમૂર્તિ મંદિર મારું આગમન બીજી વાર થયું અને મને આ જગ્યા ખૂબ પવિત્ર લાગી. પહેલી વાર આવી તો ખૂબ જ સરસ જગ્યા લાગી. ચંદ્રકાંતભાઈ સાથે મુલાકાત થઈ અને ચંદ્રકાંતભાઈએ આગતા સ્વાગતા અને મને જે આદર આપ્યો એ ખરેખર મારા જીવનના માટે એક ધન્ય હતો. અને આજનો બીજો અવસર કે જે મને ખૂબ માન મળ્યું, સન્માન આપ્યું છે એક અધ્યાપકને. એટલું બધું માન મળ્યું કે આ દિવસ પણ મારા જીવનની અંદર એક લીટી આખી લખાઈ ગઈ એવું સન્માન છે મારું. ખૂબ ખૂબ ધન્યવાદ ચંદ્રકાંતભાઈ. અને આ સંસ્થા
ચલાવવા માટે જે મહાનુભાવોનું બલિદાન છે, સમય આપે છે અને આ સંસ્થાને આટલી સરસ રીતે ઊભી કરી છે. અને આ સંસ્થાની અંદર જે કોર્સ ચાલે છે, કોર્સ હોલિસ્ટિક સાયન્સ અને યોગા, બંને કોર્સનું એક જે મહત્ત્વ છે એ મહત્ત્વ એવું છે કે મનુષ્યનું સર્વાંગી જીવનનું મૂલ્ય, સર્વાંગી મહત્ત્વ એ જે આગળ જીવન જીવતા જીવાય છે એમાંથી માણસને એક માણસ તરીકે ઊભો કરવાનો છે. મનુષ્ય તો છે પણ સાચો મનુષ્ય બનાવવા માટેનું કામ જે આ સંસ્થા કરી રહી છે એ ખરેખર બિરદાવવા જેવી છે. અને આ સંસ્થા માટે પ્રેસિડન્ટ વસંતભાઈ આદરણીય યુ પટેલ, આદરણીય રશ્મિકાંત એસ પટેલ ચેરમેન, આદરણીય યોગેશભાઈ બી શુક્લ વાઇસ પ્રેસિડન્ટ, આદરણીય LD પટેલ સાહેબ હેડ એકેડેમિક રિસર્ચ, આદરણીય મધુકરભાઈ આર પટેલ, બધાને હું ઓળખતી નથી પણ નામ દેવું કેમ કે એમનું જે કામ છે, એમનો જે ભાવ છે અને લોકોને જે ઊભા કરવા માટે માનવ તરીકે કે સમાજમાં કંઈક કામ કરી જવા માટે જે ઊભા કરે છે તો તેના માટે ખાસ મારે એમના નામ દેવા જોઈએ. ગુણવંતસિંહ પટેલ, પ્રતિકસિંહ આર ઝાલા રજિસ્ટ્રાર સાહેબ, ચંદ્રકાંત શ્રીવાસ્તવ ડાયરેક્ટર, હેતલ જે પટેલ હેડ, અને આજના જે દાંપત્ય જીવન માટેના વ્યાખ્યાકાર છે પ્રીતિબેન નેહાબેન ગાંધી, અને સ્કૂલ IITના જે પ્રિન્સિપલ છે સરને, સર્વ મહાનુભાવને મારા નમસ્કાર. સર્વાંગી જીવનનું મૂલ્ય અને જે વિદ્યાર્થીઓ મતલબ કે જેમણે આ કોર્સ ચાલુ કર્યો છે, કોર્સ પૂરો કર્યો છે, કોર્સ ચાલુ કર્યો છે એમને વેલકમ માટે તો હું આ વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને ઋગ્વેદ અથર્વવેદના જે સૂક્તિઓ છે એ સૂક્તિઓનું પઠન કરીશ. શ્રેષ્ઠાય વૃદ્ધ અજાયય, મનુષ્ય જીવન શ્રેષ્ઠ અને મહાન બનાવવા માટે છે. મનુષ્ય જીવન શ્રેષ્ઠ અને મહાન બનાવવા માટે છે. ઉચ્ચટિષ્ઠ મહતે સૌભગાય, શ્રેષ્ઠ બનવું જ મહાન સૌભાગ્ય છે. સુરો રૂરોહ રોહિત, ઉન્નતિ એમની થાય છે જેઓ પ્રયત્નશીલ હોય છે. ઉદ્યાનમ તે પુરુષ નવયાનમ, ઉન્નતિ કરો, અવનતિ ન થવા દો. દેવ્યાય કર્મણે સુંધ્ય દ્વમ, પવિત્ર બનો અને શુભ કર્મ કરો. આ જે સૂક્તિઓ છે એ સૂક્તિઓ અહીંયા છે, આ સંસ્થામાં છે, આ જગ્યા પર છે, આ પવિત્ર જગ્યા જ્યાં આ સૂક્તિઓનું પાલન થઈ રહ્યું છે. સા વિદ્યા યા વિમુક્તએ, વિદ્યા શેના માટે છે? શિક્ષણ મેળવીએ છીએ અને વિદ્યા, શિક્ષણ અને વિદ્યા એક જ કહેવાય. પણ જે શિક્ષણ મળે છે પણ બધા શિક્ષિત નથી હોતા. તો જેના દ્વારા આપણામાંથી પશુતા દૂર થાય, ધૂર્તતા દૂર થાય, જે સ્વાર્થ છે એ સ્વાર્થનો નાશ થાય, અન્યાય નાશ થાય, અને જે પ્રકૃતિ માતા છે એના ભોગને ન્યાયપૂર્વક ભોગવવાનું શીખવાડે તેનું નામ વિદ્યા છે. શિક્ષણ એ છે જેના દ્વારા માણસ મુશ્કેલીઓને દૂર કરવા યોગ્ય બની શકે છે, પરંતુ જે બુદ્ધિના વિકાસમાં મદદ હોય છે, જેનામાં સંકટો દૂર કરવાનો ઉપાય શોધવાની જે શક્તિ હોય છે એ અને સ્વાવલંબી બનવાની જે યોગ્યતા હોય છે તે વિદ્યા દ્વારા પ્રાપ્ત થાય છે. સા વિદ્યા યા વિમુક્તએ, મુક્તિને યોગ્ય બનાવે છે તે વિદ્યા. મુક્તિ એટલે શેની મુક્તિ? કોઈ કામની મુક્તિ? ના, કોઈ કામની મુક્તિ નહીં, પણ કુદરતે ભગવાને જે જન્મ તમને પૃથ્વી પર આપ્યો છે એમાંથી મુક્તિ મેળવવાની. એ મુક્તિ, મોક્ષ, આ વાત તો બહુ મોટી વાત કહેવાય મોક્ષની, પણ અહીંયા તો યોગા અને હોલિસ્ટિક સાયન્સ વિજ્ઞાનની જો વાત ચાલતી હોય એટલે એ લોકોના માટે તો કંઈ આ નવી વાત નથી. મનુષ્યનો જે જન્મ મળ્યો છે, પૃથ્વી પર જન્મ લીધો છે, બધા જીવે છે, સારી રીતે જ જીવે છે, કોઈ દુઃખમાં નથી જીવતું, પરંતુ દુઃખ અને સુખ એ એક સિક્કાની બે બાજુ છે. એટલે દુઃખની સાથે સુખ તો જોડાયેલું જ હોય છે. દુઃખ છે, આજનો જે કોમ્પ્યુટરનો જમાનો છે,
સાયન્સનો જમાનો છે, કોમ્પ્યુટરનો છે, ટેકનોલોજી આગળ છે, તો ટેકનોલોજીની સાથે બધા જીવે છે પણ ટેન્શનમાં જીવે છે. રોજનું રોજ કલાકે કે મિનિટે ટેન્શન હોય છે, ચિંતા હોય છે. ચિંતામાંથી કોઈ બહાર નથી. ભલે કોઈ વિદ્વાન હોય કે કોઈ ખૂબ પૈસાવાળો હોય, પરંતુ એને ચિંતા છે. તો ચિંતા છે, તો ચિંતાને નાબૂદ કેવી રીતે કરવાની છે, તો એ માણસે શીખવું જોઈએ. એ માણસે એની ટેકનિક અપનાવવી જોઈએ, જે આ સંસ્થામાંથી ચાલી રહી છે. હોલિસ્ટિક સાયન્સ સર્વાંગી જીવનનો વિકાસ કરવાની જે રીત અહીંયા શીખવાડી રહ્યા છે, એ ખરેખર કરવું જોઈએ. મને પણ ઈચ્છા થઈ ગયેલી. હું પહેલી વાર આવી હતી ત્યારે સરે ચંદ્રકાંત સાહેબે વાત કરી હતી, તો મને પણ ઈચ્છા થઈ ગઈ હતી. પણ સમય એવો છે ને કે સમય નથી મળતો. જો કે સમય કાઢવો હોય તો બધી રીતે કાઢી શકાય. એટલે હવે કરીશું. અને સંસ્થા મનુષ્યનું જે જીવન છે એ આ જ છે કે તમને 80 વર્ષ કે 70 વર્ષ જીવવાનું નથી, એને કંઈક કરી જવાનું છે. સમાજને યોગદાન આપવાનું છે. પરિવારને તો યોગદાન આપવાનું જ છે, પહેલો પરિવાર છે. ઘણા લોકોને એમ કે સમાજ માટે કામ કરીએ એટલે આપણે બહુ મોટા થઈ ગયા, આપણે બહુ સારું કામ કર્યું, પણ એવું નથી. પહેલો તમારો સમાજ છે, તમારું ઘર, તમારું પરિવાર, એને તમારે પહેલો સહયોગ આપવાનો હોય અને ત્યારબાદ તમારે સમાજ માટે સમય કાઢવાનો હોય. પરિવારને સમય આપતા બાદ એ સમય કાઢવાનો છે. પરિવારને બહાર મૂકીને કે એને છૂટું મૂકીને કરીએ તો એ કુદરતને મંજૂર નથી. કુદરતે તમને પહેલાં પરિવાર આપ્યો છે. એ પરિવાર પત્ની અને પુત્ર, કે પત્ની હોય તો પતિ અને પુત્ર, અને જે સાસુ સસરા વગેરે. તો એ સમયને આપીને સમાજનું યોગદાન, અને સમાજનું યોગદાન અહીંયા જે આપી રહેલા છે એ બધા વડીલ વર્ગ છે. હવે વડીલ વર્ગને મારે કહેવાય છે કે રાજા બને છે, પણ એમને એક નિયમ છે કે સાથે વૃદ્ધને રાખવો. પણ ત્યાં એ મનુસ્મૃતિની અંદર કહેવાયું છે વૃદ્ધને રાખવું એટલે ઉંમરવાળાને નહીં, જ્ઞાનમાં વૃદ્ધ, નીતિમાં વૃદ્ધ, મંત્રી એવો હોવો જોઈએ કે રાજાને દરેક સમયે કંઈક કહેતો રહે. કંઈક આમ તેમ થઈ જાય તો મંત્રીની સલાહ રાજા પહેલાં લે છે. તમે જોજો સભા ભરાય ત્યારે મંત્રીની સાથે બેઠક કરે અને પૂછવામાં આવે છે, અને પછી જે કંઈ નિર્ણય લે એ નિર્ણયને બહાર કે પ્રજાને કહેવામાં આવતો હોય છે. એટલે આ રીતે મને અહીંયા એમ થાય કે હું તો બહુ એમની આગળ નાની પડું કે હું કયું જ્ઞાન આપી શકું, કે હું શું બોલી શકું. અહીંયા એટલા બધા જ્ઞાની બેઠા છે એટલે બોલવાનું થોડું એ લાગે છે. અને તો આ રીતે સર્વાંગી વિકાસ, સાચું શિક્ષણ, પહેલે પ્રાચીન સમયમાં જે શિક્ષણની પદ્ધતિ હતી અને હાલમાં જે શિક્ષણ પદ્ધતિ છે બંનેમાં બહુ તફાવત છે. પહેલાં ગુરુ શિષ્ય પરંપરા હતી. હું બીજી લાઈન પર જતી રહી છું. ગુરુ પરંપરા હતી કે શિષ્ય પ્રશ્ન કરે અને ગુરુ જવાબ આપે. ઉપનિષદ, ઉપવત્તા નિવત્તા શદ. ઉપ એટલે કે ની પાસે નિષ્ઠાપૂર્વક બેસવું. એટલે કે પણ એ કેવું જ્ઞાન છે? ઉપનિષદનું જ્ઞાન એ કેવું છે? નિષ્ઠાથી બેસવું, મતલબ કે ગુઢાર્થ જ્ઞાન છે. ત્યાં આવું તેવું જ્ઞાન નહીં કે ભાઈ મારા પરિવારમાં પ્રોબ્લેમ છે, કે મને ચિંતા છે, મને આ વસ્તુનું ટેન્શન છે, એટલે મને જ્ઞાન આપો કે મને એમાંથી રસ્તામાંથી બહાર કાઢો. પણ તે વખતે તો શિષ્ય પણ એટલા બધા જ્ઞાની હતા કે ગુરુ પણ એટલા જ્ઞાની અને શિષ્ય પણ એટલા જ્ઞાની હતા. એટલે શિષ્ય જે પ્રશ્ન કરે ને એ તો આપણી કક્ષાની બહાર, એટલે કે કેટલા વિદ્વાનોની કક્ષાની બહારનો હોય. ગુઢાર્થ જ્ઞાન આપવાનું છે ત્યાં તો. એટલે એ પરંપરા હતી. ગુઢાર્થ જ્ઞાન એટલે બ્રહ્મનું જ્ઞાન, અને બ્રહ્મનું જ્ઞાન એટલે એ જ્ઞાન જ છે. બ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વરનું જ્ઞાન. યમ નચિકેતાની વાત ખબર હોય આપણને તે. તો આ જે જ્ઞાન છે એ જ્ઞાન બ્રહ્મને પ્રાપ્ત કરવાનું, એટલે કે મોક્ષ, બ્રહ્મને પામે એટલે વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકે. એ એટલી કક્ષા સુધી પહોંચી ગયો હોય છે. તો તે સમયે શિષ્ય એક વ્યવહારુ, સદભાવી, કુશળ બહાર નીકળતો હતો. એવું જ્ઞાન હતું, એવું શિક્ષણ મળતું હતું. અત્યારે એ શિક્ષણ નથી. એક મનુષ્ય કે એક વિદ્યાર્થી ભણીને બહાર નીકળે તો એ એક વ્યવહાર કુશળતા પણ નહીં સંભાળી શકતો હોય છે. તે સમયનો નાગરિક એવો નાગરિક પેદા થતો હતો, એવો નાગરિક ગુરુ એ બહાર પાડતા હતા કે જેની પાસે બધું જ જ્ઞાન હોય. સંસારને પણ નિભાવે, સમાજને પણ નિભાવે, રાષ્ટ્રને પણ એ નિભાવે. એ રીતના નાગરિકો
હતા અને અત્યારનું જે શિક્ષણ છે એમાં આ બધું જોવા મળતું નથી. એટલે માણસને માણસ સાથે જોડવાનું કામ એક વિદ્યા કરે છે. ગીતા, ઉપનિષદ, રામાયણ, ભાગવત, મહાભારત, પાતંજલ, યોગસૂત્ર, બ્રહ્મસૂત્ર, તુલનાત્મક વગેરે વિષયોનું જ્ઞાન લઈને વિદ્યાલયોમાંથી વિદ્યાર્થીઓ બહાર નીકળતા હતા, નીતિશાસ્ત્રનું જ્ઞાન પણ પ્રાપ્ત કરતા હતા. અને આ જે પદ્ધતિ હતી એ પદ્ધતિ ખૂબ સરસ રીતે હતી, જે હવે પણ 21મી સદીની અંદર એમ કહેવાઈ રહ્યું છે કે આ શિક્ષણ આવશે. આવું શિક્ષણ હવેથી આવશે અને બહુ ખૂબ જલ્દીથી આવી જશે એવી એક શુભ ભાવના છે. ગુરુનું મહત્ત્વ તે સમયે હતું, આજે પણ છે. આજે જોઈએ તો થોડુંક આંખ મીચામણી કરવા પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. તે સમયે માતા પિતાનું સ્થાન પ્રથમ તો હતું, પણ ગુરુનું સ્થાન પણ માતા પિતાની સમાન જ હતું. ગુણ, કર્મ, સ્વભાવ, યોગ્યતાની પરીક્ષા તે સમયે લેવામાં આવતી હતી અને એ રીતે નાગરિક બહાર પડાતો હતો. એટલે ભારત માતાના જે આર્ય સંતાનો છે એ આર્ય સંતાનો ઋષિ પદ્ધતિથી જીવનને શ્રેષ્ઠ અને સંસ્કારવાન બનાવવાનું શિક્ષણ પ્રાપ્ત હવે પછીની પેઢી પણ કરશે. એક છોડને રોપવામાં આવે અને એ છોડનું પોષણ કરવાથી એ છોડ એક મોટું વૃક્ષ ઘટાકાર બને છે. તો એવી જ રીતે આ શિષ્યોને પણ આ રીતે ગુણ દ્વારા બહાર પાડીને એ ભાવિ પેઢી માટે એને બહાર કાઢવામાં આવતા હતા. કર્મવીર, સ્વાવલંબી, સંજીવની શક્તિ પેદા કરવાની આ બધું તૈયાર કરીને વિદ્યાર્થીઓને બહાર પાડવામાં આવતા હતા. હવે કહેવાનો ભાવાર્થ મારો એ છે કે જ્યારે શિક્ષણથી મનુષ્યની અંદર પૂર્ણતા આવે છે, જીવન સ્તર અને બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય છે, તો સાચા શિક્ષણથી જ રાષ્ટ્રની ઉન્નતિ થઈ શકે. અને શિક્ષણ સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન કરવો એ અત્યંત જરૂરી છે. અને વિદ્યાલયના વાતાવરણને પણ શ્રેષ્ઠ બનાવવું જોઈએ. અહીંયા જ્યારે આવ્યા તો તમે અંદર પ્રવેશ કરો એટલે તમારા મનને શાંતિ મળે. જેવી રીતે આપણે મંદિરની અંદર જઈએ છીએ, આ પણ ભગવાન દાદાનું મંદિર જ છે, કે આવા પુરુષાર્થ અને આવા તેજસ્વી જે ભારતની ભૂમિ પર ઘણા એવા સંતો અને ઋષિમુનિઓ થઈ ગયા. અને બધા દેશોની અંદર એમ કહેવામાં આવે છે કે ભારત દેશ એ શ્રેષ્ઠ દેશ છે, પવિત્ર દેશ છે. કેમ? તો અહીંયાની ધરતી પર એટલા બધા ઋષિમુનિઓ થઈ ગયા કે જે ગણાય પણ નહીં. નરસિંહ મહેતા, મીરા, આ બધા થઈ ગયા. અને એમને નરસિંહ મહેતાનું તો એવું કહેવાય છે કે સંસારમાં નતમસ્તક કરાવી દીધા બધાને. એવી ભક્તિભાવથી એમણે જે લોકોને જ્ઞાન આપ્યું, લોકોને એક શ્રેષ્ઠ પુરુષ ભક્ત તરીકેની છબી બહાર પાડી. માણસ જે છે એને મગજની સાથે હૃદય પણ વિશાળ તથા ઉદાર બનાવવાની રીત પ્રમાણે આ શિક્ષણ આપવાની વ્યવસ્થા આપણે કરવી જોઈએ. અને જ્યારે સમાજની અંદરથી એક મનુષ્ય, એક માનવ બહાર પડે તો તેની દરેકની એવી હોય કે હું કંઈક બનું, હું કંઈક કરું. તો મનુષ્યએ ઉદ્દેશ્યની સાથે પોતાનું જીવન જીવવાનું છે, સ્વાવલંબી બનવાનું છે, ભાવના ઊંચી રાખવાની છે. અહીંયા બોલાઈ ગયું કે ભાવ હોવો જોઈએ. સમાજની સેવા કરવા માટે ભાવ હોવો જોઈએ, ભાવના ઊંચી રાખવી જોઈએ, અને ભાવના એ જ આપણું જીવન છે. શારીરિક દ્રષ્ટિએ નિર્બળ અને હોય પણ માનસિક રીતે મજબૂત જે બનાવવાનું કામ અહીંયા બે જે કોર્સ છે એ કરી રહ્યા છે. અને મનોબળ, મનુષ્યનું મનોબળ એટલું મજબૂત હોવું જોઈએ કે એનું શારીરિક દ્રષ્ટિએ પણ એ બળવાન બને અને પોતાના પ્રત્યેની ભાવના ઊંચી રાખે, આત્મવિશ્વાસ કેળવે. આત્મવિશ્વાસ માટે મનુષ્યએ પહેલાં તો પોતાની માનસિક અને શારીરિક શક્તિ એ બેને સંભાળી રાખવી જોઈએ. અને પોતે એક ઉત્તમ સ્વાસ્થ્ય જો હોય તો જ આ વસ્તુ શક્ય બને. એટલે સ્વાસ્થ્યની પણ દેખરેખ રાખવાની વાત અહીંયા કરવામાં આવી છે કે માણસે પહેલાં પોતાનું શારીરિક એટલે કે સ્વાસ્થ્ય જાળવવું જોઈએ અને એનાથી એની માનસિક સારી હોય તો શારીરિક બી સારી રહે. તો માનસિક સારી કરવા માટે યોગાની જે વાત કરવામાં આવી છે, યુજ ધાતુ પરથી જે યોગા શબ્દ બન્યો છે, મતલબ કે જોડવું,
જોડવું મતલબ કોને જોડવું? તો જે મનુષ્યના દેહની અંદર આત્મા છે એ આત્માને જોડવાનો છે. કોની સાથે જોડવાનો છે? તો પરમાત્માની સાથે જોડવાનું જે સોપાન છે એ યોગા છે. એટલે યોગા કરવાથી મનુષ્ય પોતે પરમાત્મા સુધી પહોંચી શકે છે. ભગવાને માણસને અનંત શક્તિ આપી છે અને અનંત શક્તિ, અસીમિત શક્તિનો ભંડાર મનુષ્ય પાસે છે. પણ એ મનુષ્ય જો આધ્યાત્મિકતામાં નહીં જાય તો એ માનવ વ્યવસ્થિત રીતે એ કશું જ કરી ન શકે. એટલે એણે અધ્યાત્મ તો થોડું જ્ઞાન લેવું જોઈએ, અધ્યાત્મ બનવું જોઈએ અને એ રીતે પોતાની શક્તિનો સંચાર કરી શકે છે. અને આત્મગૌરવને એ પોતે આત્મ સ્વરૂપ, પોતાના આત્માના સ્વરૂપને ઓળખીને આત્મવિશ્વાસ તથા આત્મગૌરવને જગાડવાનું કામ માનવનું છે. હવે મનુષ્ય કામ કરે છે પણ કામ કરવા માટે એને એમ થાય કે આ થશે કે નહીં થશે, થશે કે નહીં થશે. પણ જો એ પોઝિટિવ વિચાર કરે, હકારાત્મક વિચાર કરે તો એની પાછળ જે એની સાથે જે આજુબાજુનું જે વાતાવરણ છે એ પણ પોઝિટિવ થઈ જાય. એક દાખલો આપ્યો છે કે જેવી રીતે પાણી ભરેલા વાસણની અંદર પાણી હોય અને અંદર કાંકરા નાખવામાં આવે તો શું થાય? પાણી વાસણની બહાર પડી જાય. એવી રીતે મનુષ્ય જો વિચાર કરે તો મનુષ્યનો વિચાર જો પોઝિટિવ હોય, સકારાત્મક હોય તો જે એની નેગેટિવ જે ઉર્જા છે એ સકારાત્મકતા એને બહાર કાઢી નાખે. એટલે આ રીતે મનુષ્ય જેવું વિચારે છે, જેમ કે સજ્જનતાને પોતાને લક્ષ્ય બનાવી, સજ્જનતાને જ પોતાનું લક્ષ્ય બનાવવામાં આવે તો સજ્જનતાના જે પ્રેમ, ઉદારતા, મધુરતા, ત્યાગ, સહિષ્ણુતા વગેરે જે ભાવ છે એ ભાવ મનમાં ગુમરાતા રહેશે અને આજુબાજુ પણ એ રીતનું વાતાવરણ થઈ જશે. અને એને કારણે એ જે કાર્ય કરવાનું વિચારે છે, એ જે કર્મ કરવાનું વિચારે છે એ એની પાસે બધા પાસાઓ એ જ રીતે આવી જતા હોય છે. અને કહેવાય છે કે આપણે નેગેટિવ ન બનવું જોઈએ. મતલબ કે દાખલા તરીકે કોઈ કામ કરવાનું લીધું હોય ધ્યાનમાં, શ્રમશીલ, તો શ્રમશીલ બનવાનું છે. તો ત્યારે એણે એ ના બોલવું જોઈએ કે આળસુ બનીને પડી ન રહીએ, હું આળસુ બનીને હવે ના પડી રહીશ, એમ કે હું હવે કામ કરીશ, હું શ્રમ કરીશ. તો એ આળસુ બનીને પડી ન રહું એવું બોલવાનું જ નથી. હું કામ કરીશ, હું મહેનત કરીશ અને મારું આ કાર્ય પૂરું થશે જ, એ રીતનો આંતરિક, અંદરથી માનસિક, આંતરિક રીતે એ જો દ્રષ્ટિકોણ ઉતારશે તો એનું કાર્ય એ જ રીતે થઈ જવાનું છે. તો એક બીજી વસ્તુ એ છે કે આત્મવિશ્વાસની વાત કરી છે તો આત્મવિશ્વાસ માટે મનુષ્યએ પોતે પોતાનો ઉદ્ધાર કરવાનો છે. તો એના માટેનો વિશ્વાસ આપણને અટલ વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ મારે આ કામ કરવાનું છે, કે મારે આ સેવા કરવાની છે, કે મારે આ કંઈક બનવાનું છે ભવિષ્યની અંદર. અત્યારે હાલ તો કોઈ પરિસ્થિતિ નથી પણ ભવિષ્યમાં બનાશે. તો એના માટેનો કોન્ફિડન્સ વ્યક્તિને ક્યારે આવશે કે આગળ આપણે વાત કરી ગયા કે સ્વાસ્થ્ય, માનસિક, શારીરિક બધું સારું હશે તો એ વ્યક્તિ આ રીતે આગળ વધશે. પણ વ્યક્તિએ પોતે જ્યારે થોડું ઘણું પણ જ્ઞાન આવ્યું હોય તો એણે પોતે પોતાનો ઉદ્ધાર કેવી રીતે કરવાનો છે કે મનુષ્યનું જીવન એ દુર્લભ છે. મનુષ્યનું જીવન દુર્લભ છે કે જે દેવો પણ એવું વિચારે છે કે હું મનુષ્યનો જન્મ લઈ પૃથ્વી પર કંઈક કરું. દેવતાઓ જે જીવન ભોગવી રહ્યા છે એ પોતાનું એમણે સારા કર્મ કરેલા છે એટલે દેવતા બન્યા છે. અને જે લોકો પશુઓની, પક્ષીઓની વગેરેમાં જે જન્મ લીધો છે એ લોકોએ પાપ કરેલા છે એટલે એટલા માટે એ લોકો જે કૂતરા છે ને જે પ્રાણીઓ છે બધા, તો એ રીતે એ લોકો જીવન જીવી રહ્યા છે. લેકિન પણ મનુષ્યનું જીવન એ એટલું શ્રેષ્ઠ જીવન છે કે એમને મોકો મળ્યો છે. શેનો મોકો મળ્યો છે? કર્મ કરવાનો, કંઈક કરવાનો. હવે આમાં મેં ઉદાહરણ પણ લખેલા છે કે એવા જે મનુષ્ય થઈ ગયા છે એમણે છેલ્લે પણ પ્રાર્થના કરી કે હું કોઈકને દુઃખી ન જાઉં, હું કોઈકને પાપી ન જાઉં ત્યાં સુધી મારું મૃત્યુ ન થાય. આમાં ઉદાહરણ મેં લખ્યા છે પણ અત્યારે હવે સમયને કારણે આ બધું નથી આપણે એ કરવાનું. પણ એક પોતાના ઉદ્ધાર માટેની એક વાત ગીતાની અંદર જે 4થા અધ્યાયમાં લગભગ 6ઠ્ઠો શ્લોક કે એવું છે, અત્યારે એક્ઝેક્ટ યાદ નથી, હું ભૂલી ગઈ છું લખવાની, પણ આ યાદ છે આ રીતનું કે ઉદ્ધરેત આત્માનામ આત્માનામ ન ઔષધેત આત્મા હિ આત્મારેવ રિપુઃ આત્મા હિ આત્મારેવ બંધુઃ. કે માણસે જ્યારે કાર્ય કરવાનું છે ત્યારે એમ કહે છે કે ભાઈ આ કામ માંથી નહીં થાય કેમ કે મને આ લોકોએ છે ને આમ કર્યું, કે મને આણે આમ કર્યું, મારા પરિવારમાંથી મને સમય નહીં મળ્યો, કે મારા પરિવારમાં મને હેરાન કરી, કે મને આમ કર્યું કે તેમ કર્યું. એવી રીતે આપણે બહાના કાઢીએ છીએ. તો બહાના કાઢવું એ ખોટી વસ્તુ છે. કેમ કે જે વ્યક્તિએ જે કરવું છે ને એ તો ગમે ત્યારે કરી શકે.
સંકલ્પ કરવાનું છે. સંકલ્પ મેઇન વસ્તુ છે. માણસે શું કરવાનું છે? સંકલ્પ લઈએ એટલે એ અટલ સંકલ્પ લેવાથી ઉપર પરમાત્માને એક ખ્યાલ હોય છે. પરમાત્મા એ આવા ભક્ત વિચારે છે, આવા માણસોને એ જોઈએ છે એમને, અને એવા માણસોને એ શોધે છે. તો આ રીતે થયું ને હવે મારાથી નહીં થાય એ વસ્તુ ખોટી. માણસ શત્રુ બાજુમાં બેઠો નથી, કે સામે નથી, કે આગળ નથી, કે પાછળ નથી. શત્રુ આપણી અંદર છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, સડ, રીપુ જે છે એ શત્રુ છે આપણા. એટલે આપણે મનમાં જ શત્રુ ઊભા કરીએ છીએ ને મનમાંથી જ મિત્રને પણ પેદા કરીએ છીએ. એટલે બહાર જોવા જવાની જરૂર નથી. એટલે માણસે પોતાનો ઉદ્ધાર કરવો હોય તો પોતે જ કરવાનો છે, પોતે જ વિચારવાનું છે, પોતે જ ઊભા થવાનું છે. ભલે આજે આટલા ઉંમરવાળા છે વ્યક્તિઓ જે આપણી સામે આટલું સરસ આટલું પ્રોગ્રામનું હેન્ડલ પણ જાતે જ કરે છે ને બધું જાતે, કોઈ યુવાન દેખાતું નથી એક બે સિવાય, બરાબર. તો જો આટલી ઉંમરે આ સંસ્થાને આગળ વધારવા માટે જે બહાર પણ કનેક્શન જોઈન્ટ છે એમનું, ઓનલાઈન ક્લાસીસ ચાલે છે, અહીંયા પણ આવીને થાય છે, તો આપણે વિચારવું જોઈએ કે આપણે પણ જીવનમાં આવું કંઈક કરવું જોઈએ, કે ખાલી ખાલી સમય પસાર કરવાની વાત નથી કરવાની. એમ કંઈક કરવા માટેની હૃદયમાંથી એવો વિચાર, એટલે વિચાર એ મનુષ્યનો એવો વિચાર શક્તિ એ એટલી પાવરફુલ હોય છે કે એ વિચાર જો નેગેટિવ આવે ને પોઝિટિવ આવે એમાં આખું મનુષ્યનું જીવન ઘડાઈ જતું હોય છે, કે જે દુર્લભ છે. તો આપણે શું કરવા આવેલા છે? તો એ વિચારવું જોઈએ કે મોક્ષ પ્રાપ્ત કરવાની જે શક્તિ છે, મોક્ષ પ્રાપ્ત કરવાનો જે મોકો છે એ મનુષ્યને જ છે, બીજા કોઈને નથી. એટલે દેવો માટે પણ આ દુર્લભ છે. એટલે સંકલ્પ શક્તિની વાત કરી તો જીવન નિર્માણના પ્રત્યેક ક્ષેત્રની અંદર સંકલ્પ શક્તિને વિશિષ્ટ સ્થાન મળ્યું છે. ઈચ્છા કરતાં પણ સંકલ્પમાં વધારે શક્તિ છે. ઈચ્છા શક્તિ એટલે શું? કે ઈચ્છા શક્તિ મનુષ્યની પાવરફુલ હોય તો એ ઈચ્છા પૂરી કરી શકે છે, પણ ઈચ્છાની સાથે સંકલ્પ પાછું જોડાયેલું હોય છે. એટલે સંકલ્પ અને ઈચ્છા શક્તિની અંદર સંકલ્પ એ વધારે બળવાન છે, અને સંકલ્પમાં વધારે શક્તિ છે. એટલે સંકલ્પની પવિત્રતા મનુષ્યના સમગ્ર જીવનને પવિત્ર અને તૃપ્ત બનાવે છે. દાખલા તરીકે થાળીમાં પીરસેલી રોટલી હોય, જ્યાં સુધી કોડિયો મોંમાં તો મૂકે પણ ચાવવાનો પરિશ્રમ ના કરે તો એ અંદર પેટમાં ન જાય અને એને તૃપ્તિ ન થાય. એટલે એના માટે શ્રમ કે પુરુષાર્થ કરવો પડતો હોય છે, શ્રમ કરવો પડતો હોય છે. એટલે વ્યક્તિ જ્યારે પ્રગતિના પથ પર પ્રગતિ જ્યારે કરવાની છે પોતાના જીવનની, તો પ્રગતિના પથ પર સંકલ્પપૂર્વક આગળ વધવામાં આવે તો એ પ્રતિકૂળતા અનુકૂળતામાં બદલાઈ જાય છે અને અંધકારમાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોમાં અમૃતમ ગમય. એને આપણે યાદ રાખવું જોઈએ. અને શરૂઆતમાં ભલે કઠિન મંજિલ લાગે પણ પછી તો એ થોડી સહેલી થઈ જાય છે, રૂજુ થઈ જાય છે. વિદ્યાર્થીએ પણ આ જ રીતે જે લોકો કોર્સિસમાં જોઈન્ટ થયા છે, નવા વિદ્યાર્થીઓનું આગમન થયું છે આજે, તો અને આગમન થયેલું છે, તો એ લોકોએ વિદ્યાર્થીઓએ એક સંકલ્પ લેવો જોઈએ, અને એવો સંકલ્પ કે આ વર્ષે મારે આટલા પર્સન્ટેજ લાવવાના જ છે. અને એ પર્સન્ટેજ લાવવા માટે એ વ્યક્તિ શું કરે છે, એ વિદ્યાર્થી શું કરે છે, એને સંકલ્પ લીધો છે, ખાલી નથી. ખાલીવાળાનું કોઈ કામ જ નથી. એટલે જે સંકલ્પ લીધો છે એ વિદ્યાર્થી સવારમાં વહેલું ઉઠશે, પ્રાતઃકાળે ઉઠશે, અને જે કોઈ બી સમય મળે એની અંદર એ વાંચન ચાલુ રાખશે, અને એ રીતે એનું મન બળવાન બનશે, અને મન બળવાન હશે, અને એ કામ કરવાની લગન હોવાથી એ જે એની પાસે આજુબાજુ જે અશુભ તત્વો મંડરાયેલા હશે એ પણ એને સફળતાના માર્ગ તરફ ચીંધી જશે. એટલે આ સંકલ્પ કરવાની જરૂર છે. શક્તિ અને સંકલ્પ એ એકબીજાના પૂરક છે, અને એ રીતે એ છે. હવે સંકલ્પ બળથી માનવ એ દેવો કરતાં પણ વધારે ઉચ્ચ બની શકે છે. એટલે મનુષ્યનું જે જીવન અમૂલ્ય છે, અમૂલ્ય સંપત્તિ આપી છે, તો એ આ રીતે કરે છે. એના માટે મેં ઉદાહરણ લખેલા છે કે પરિપક્વ સંકલ્પ બળના આધારે તે સાહસિક યાત્રા પૂરી કરી શકે છે મનુષ્ય. જેવી રીતે નેપોલિયન એની મદદથી જ
આલ્પ્સ પર્વતને એ સેના સહિત પગપાળા પાર કર્યો હતો અને સંસારમાં એક કીર્તિમાન સ્થાપિત કર્યું હતું. શેનપા તેન એન્ડ હેલરી એમણે સંસારના સર્વોચ્ચ એવરેસ્ટ શિખર પર પહોંચવાનું સાહસ પ્રાપ્ત કર્યું હતું. વાલ્મીકી અને અંગુલીમાલ જેવા ડાકુ એ ડાકુ હતા. વાલ્મીકી શું કરતા હતા એ બધાને ખબર હશે કે જે જંગલમાં રહે અને પરિવારનું પાલન પોષણ કરવા માટે એ જે કોઈ બી આવે તો બધાને લૂંટવાનું કામ કરતા હતા. હવે એક દિવસ એવો આવ્યો કે ત્યાંથી સાધુ મહાત્માઓ પસાર થતા હતા, પણ એનું તો કામ જ એ હતું, એની બુદ્ધિ જે હતી કે લૂંટવાનું, બસ લૂંટી જ લેવાનું. તો પેલા લોકોને પણ લૂંટવાની વાત કરી. હવે પેલા લોકો કે અમારી પાસે તો કશું છે જ નહીં. અને એ રીતે વાતચીત થઈ ને પછી કીધું કે ભાઈ તું આ જે કરી રહ્યો છે કોના માટે કરી રહ્યો છે? તારા માટે, પોતાના માટે? તો ના, એમ કે મેં તો મારા પરિવાર માટે કરું છું. તો પરિવાર માટે કરે છે તો જા પરિવારવાળાને પૂછીને આવ કે આ જે તું પાપ કરી રહ્યો છે, હું પાપ કરી રહ્યો છું, તેમાં તમે સહભાગી ખરા? જાય છે ઘરે અને પૂછે છે તો બધા ના પાડે છે, પત્ની અને પુત્ર, કે ભાઈ નહીં, આ પાપ તો તમે કરી રહેલા છો, એમાં અમારે શું, તમારે તો અમારું પોષણ કરવાનું છે. એટલે પાછા આવ્યા, પેલા સાધુ સંત મહાત્માને મળ્યા અને વાત કરી. પછી જોયું ને એમ કે જો દરેક માણસે પોતે કરેલા કર્મ પોતે જ ભોગવવાના છે, એટલે કર્મ સારા કરવા જોઈએ. તો પછી કહે કે ચાલો ત્યારે હવે તમે આ રીતે તમારામાં પરિવર્તન આવ્યું છે, માનસ પરિવર્તન આવ્યું છે, તો હું તમને એક મંત્ર આપું. તો રામ શબ્દ તો વિચાર્યો, પરંતુ કહે છે કે આને તો મારવાનું જ કામ છે, તો રામ નહીં, મરા મંત્ર આપીને એ લોકો તો એમના કામ અર્થે નીકળી ગયા. અને એમનામાં વાલ્મીકીમાં તો માનસ પરિવર્તન એટલું બધું થઈ ગયું, મંત્રનું અધ્યયન કરવા ચાલુ પડી ગયા. ઘણા વર્ષો બાદ ત્યાંથી પાછા સપ્તર્ષિઓ પસાર થયા તો અંદરથી જે મરા મંત્ર આપ્યો હતો એનો રામ 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 અવાજ આવતો હતો. તો પછી એ લોકોને યાદ આવ્યું કે એક સમય એવો હતો કે જે ટાઈમે અમે આવું કર્યું હતું, તો હવે એને આપણે હવે એમ કે બેઠા કરવા જોઈએ. એટલે હે વલ્મીક ઊભા થાવ એમ કરીને એમને ઊભા કરે કે તમે તો હવે વલ્મીક બની ગયા એમ. વાલ્મીકી રામાયણના રચયિતા. એટલે આ રીતે એક ચરિત્ર આટલું સરસ ડાકુઓનું પણ માનસ પરિવર્તન થઈ જાય છે. અને એ તો કેવા કે જેણે આપણે રામાયણ લખ્યું છે, જે પવિત્ર ગ્રંથ છે, શ્રી રામની જન્મભૂમિ, આપણી જન્મભૂમિ, જે અત્યાર સુધી રામનું નામ તો રટન થતું જ હતું, પણ હવે અત્યારનો જે સમય છે આપણા માટે, આજનો ને કાલનો, અને ઘણા દિવસથી ઉત્સવ અયોધ્યાની અંદર ચાલી રહ્યો છે. અને કાલે તો ઉત્સવ એટલે દરેકના ઘરે ઘરે. અયોધ્યામાં જ્યારે રામ આવ્યા હતા ત્યારે પણ આખી અયોધ્યા નગરીને એટલી બધી શણગારવામાં આવી હતી કે દરેકના ઘરે ધજા પતાકાઓ લગાવવામાં આવી હતી. અને દરેક નાગરિક એટલો સ્વેચ્છાથી આનંદથી એ લોકો ઢોલ નગારા વાગીને રામનું જે રાજ્યાભિષેકની તૈયારીઓ કરી રહ્યા હતા. તો તે સમયે અયોધ્યા એટલી બધી ખૂબ ખુશ મિજાજમાં હતી, ખૂબ ખુશાલ થઈને ત્યાં લોકો રંજનમાં રહેતા હતા. આજે પણ એ સમય આવી ગયો છે આપણા માટે, પવિત્ર દિવસ, કે કાલે લોકો બધા ઘરે ઘરે દીવા કરશે, ચોખા અક્ષત ચડાવશે, મંદિરમાં ભજન વગેરે થશે, કથાઓ થશે. લોકો તો કેટલા બધા નાટકો ને બધું વ્યાખ્યાનો ને બધું કરવાના છે દરેક સંસ્થાઓની અંદર પણ, અને ગામમાં અને ફળિયાઓમાં ને દરેક જગ્યા પર રામનો કાલે ઉત્સવ ઉજવાઈ રહેલો છે. એ રામના વાલ્મીકીનું નામ આવી ગયું તો મેં આ વાત કરી નાખી કે આ રીતે ડાકુ જેવા પણ પવિત્ર થાય છે, આટલા સરસ ગ્રંથ લખાય છે. તો આપણે તો સમજદાર માનવ છીએ, તો મનની અંદર માનસિક પરિવર્તન લાવવું જોઈએ અને આપણી અંદર જે શક્તિ છે એ શક્તિને ઓળખીને કંઈક સમાજ માટે કંઈક આપી જવાની વાત કરવી જોઈએ. એટલે આ રીતે અજામિલ, સદન, કશાય, ક્રૂર લોકો પણ પોતાની કાયાકલ્પ બદલવામાં એ આ રીતે સહયોગી બન્યા હતા. એટલે સંકલ્પ એ આપણા જીવનનો પ્રત્યક્ષ દેવ છે અને સારા ઉદ્દેશ્ય પૂરા કરવામાં આદર્શવાદી લોકો જ આગળ વધે છે અને જીવનને ધન્ય બનાવે છે. અને આ રીતે આજે આપણે દરેક જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટને કહીએ છીએ કે તમે તમારું જીવન સંકલ્પ લઈને આગળ વધજો અને રિઝલ્ટ લાવજો અને આ સંસ્થાને પણ કંઈક મદદગાર બનજો. અને ચંદ્રકાંતભાઈ, મેં પણ એવો વિચાર કરેલો છે કે આપણે આ સંસ્થાને થોડોક સહયોગ આપીશું અને સમય મળે એ પ્રમાણે કાર્ય કરીશું જ. અને અમે તમારી સાથે જ છીએ. તમે જ્યારે પણ અમને અમારા સબ્જેક્ટને લગતું કે મારે લગતું કંઈ બી કામ હોય તો ચોક્કસ મને કહેજો અને હું ચોક્કસ કરવા માટે આવીશ. તમારી એક બુક જે મને આપેલી છે એનું કામ ચાલુ જ છે અને એ કામ ચાલશે. તેમ છતાં તે સિવાય પણ બીજું કંઈ બી હોય તો આપણે, અને હું અને મારા પતિ બંને અમે સહયોગી થઈશું તમને.
અને મારે પણ મેં મારા જીવનને એટલા માટે ધન્ય માનું છું કે હું અહીંયા આવી એ જ મારા માટે ખૂબ શુભ છે. પહેલી વાર આવી ત્યારે અને મને એટલો બધો સહયોગ મળ્યો કે ખરેખર મેં ભૂલવાની જ નથી એમ. અને નેક્સ્ટ ટાઈમ પણ મને આ રીતે તમે સ્થાન આપ્યું ને એ મારા માટે ખૂબ જીવનને ધન્ય છે. ખરેખર મારા હૃદયમાંથી એ વસ્તુ નીકળે એવી નથી. અને એ જે આનંદ મળ્યો એ કુદરતની ઉપર પરમાત્માની પ્રેરણા કે વિચારો એટલા સોલિડ હોવા જોઈએ કે આપણને એ ધરતી ખેંચી લઈ જાય કે આપણને એવા માણસો મળી જાય. એટલે ઘણા એવા છે કે જે લોકોના આવાસ થઈ ગયા છે. તો મારા માટે પણ એક આ જીવતો ને જાગતો દાખલો જ છે કે મેં પણ આવા વિચાર કરેલા હશે કે મારે કંઈક આવું કરવું છે કે કરાવવું છે કે મને આવું માન સન્માન મળે. તો એ ખરેખર પરમાત્માએ મને જોડી આપી ચંદ્રકાંતભાઈ સાથે અને ચંદ્રકાંતભાઈએ મને આ સ્થાન આપ્યું. ખરેખર ધન્ય છે તમે બધા જ. અને તમારા જે વસંતભાઈ છે, લાલુભાઈ છે, બધાએ તમને સહયોગ આપ્યો અને મને તમે આમંત્રિત કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. मिस्टर नीलेश देधिया जी, आप मंच पर आइए. ये हमारे स्टूडेंट हैं और मुंबई में इनकी ट्रेन छूट गई. इन्होंने कोर्स किया है 1 साल का. बड़ी शिद्दत से, बड़ी प्रामाणिकता से इनका अवार्ड हम पेश करते हैं. मैं रिक्वेस्ट करूंगा भट्ट साहब से कि इनको ये अवार्ड दिया जाए. मिस्टर नीलेश देधिया, ये टैक्सी लेकर वो आए ट्रेन छूटने के बाद मुंबई से, इसलिए लेट पहुंचे. बहुत बहुत धन्यवाद. जोरदार तालियां हो जाए इनके लिए. मित्रों, एचएसआरसी स्थान ऐसा है, आपको एक बात माननी पड़ेगी कि यहाँ आने के बाद ऐसा नहीं लगता कि चलो प्रोग्राम लेट हो रहा है, हमको जाना चाहिए. मन लग जाता है यहाँ पर. थोड़ा समय आप और बिताइए. मैं तो जब पहले बार आया तो फिर यहीं का होकर रह गया. आपको तो वापस जाना है. भोजन का समय लगभग हो रहा है. अब मैं आमंत्रित करता हूँ सुश्री नेहाबेन गांधी मैडम को, इसलिए क्योंकि पति पत्नी आजकल बहुत झगड़ा करते हैं. उनके पास एक स्पेशल मैसेज है दादा भगवान जी से प्रेरित कि पति पत्नी इनका सुखमय दाम्पत्य जीवन किस प्रकार बढ़िया हो सकता है. प्लीज वेलकम सुश्री नेहाबेन गांधी मैम. जय सच्चिदानंद. सबको शायद भूख लगी है इसीलिए जय सच्चिदानंद की आवाज नहीं निकल रही है, राइट? तो एक बार जोर से जय सच्चिदानंद. क्या बात है. दिस इज कॉल एनर्जी. दिस इज कॉल एनर्जी. थैंक यू वेरी मच. सो वंस अगेन क्लैप फॉर योर ओन सेल्फ. हाथ ऊपर करके थोड़ा सा क्लैप कर दीजिए, थोड़ी सी एनर्जी हम में भी आ जाएगी. एक हमारे साथ आज की यंग जनरेशन भी है एंड हमारे साथ पुरानी जनरेशन भी है. तो मुझे एक बहुत प्यारा सा सॉन्ग याद आ रहा है. सो आई रिक्वेस्ट यू ऑल कि सब मेरे साथ ज्वाइन करें, क्योंकि अगर मैं अकेली गाऊंगी तो आप सब भाग जाएंगे, जो मैं बर्दाश्त नहीं कर सकती, राइट? सो हम सब साथ में मिलकर गाएंगे. ये तेरा घर, ये मेरा घर, किसी को देखना हो घर, तो पहले आके मांग ले मेरी नजर तेरी नजर. ये घर बहुत हसीन है, ये घर बहुत हसीन है. ये घर बनाता कौन है? फैमिली. फैमिली बनती किससे है? हस्बैंड, वाइफ, बच्चों से. सबसे पहले, थैंक यू प्रदीप भाई, सबसे पहले एक अनजान लड़का, एक अनजान लड़की, दोनों एक दूसरे से मिलते हैं, है ना? जीवन जीने का एक दूसरे को कॉल देते हैं और उसके बाद पूरी जिंदगी एक दूसरे के साथ बिताते हैं. न सिर्फ जिंदगी एक दूसरे के साथ बिताते हैं, बट अपने बाद की नेक्स्ट जनरेशन को भी वो रेडी करते हैं. प्रेजेंटेशन नहीं चाहिए प्रदीप भाई, बिकॉज हमारा 45 मिनट का सेशन था जिसको हम कट शॉर्ट करके 10 मिनट में खत्म कर देते हैं, राइट? एंड आई रिक्वेस्ट चंद्रकांत जी कि सर अगर 10 मिनट हो जाए तो मुझे बोल देना सर मैडम टाइम ओवर, तो मैं उसके बाद 2 मिनट में वापस हम सम अप कर देंगे. थैंक यू वेरी मच सर जी. सो आपको नहीं लगता कि ये हस्बैंड एंड वाइफ का जो रिलेशनशिप है, दैट इज वन ऑफ द मोस्ट इंपॉर्टेंट रिलेशंस ऑन द अर्थ? यस और नो?
यस, बिकॉज ये एक रिलेशन ऐसा है कि जो सिर्फ अपनी जिंदगी नहीं जीता बट समाज के लिए एक न्यू जनरेशन को क्रिएट करता है। एक देश के लिए, एक समाज के लिए वो न्यू जनरेशन कितनी हेल्पफुल होती है। सो आज हम ये बात करेंगे सुखी दाम्पत्य जीवन की। हमारे साथ कपल्स तो है, मैरिड लोग भी है, लेकिन अनमैरिड लोग भी है। सो पूरी बात हम सिर्फ कपल के ऊपर नहीं करेंगे, बट जो हमारी प्यारी सी लड़कियां हैं उन्हें भी कल वो मैरिज करके सास मतलब ससुराल जाएगी तो किस तरह से अपनी लाइफ को जीनी है, थोड़ी सी एक दो सेंटेंस में वो भी बात करेंगे। गांधी जी को हम सब जानते हैं, राइट? गांधी जी के साथ एक बहुत महान व्यक्तित्व जुड़े हुए थे। आप सबको उनका नाम पता है, श्री रविशंकर महाराज, जो अपने सेवा कार्य के लिए बहुत ज़्यादा फेमस थे। जब उनकी बेटी की शादी हुई ना, तो उन्होंने अपनी बेटी को क्या सलाह दी थी? मैं तेरी शादी इसलिए नहीं कर रहा कि तू सुखी हो, मैं तेरी शादी इसलिए करवा रहा हूँ कि तू लोगों को सुखी करे। तू जिस परिवार में जा रही है उसको अपना बनाकर उस परिवार को सुखी करे, उनको समृद्ध बनाए, उनको संपन्न बनाए। तो बेटियां जो है ना, दे आर वेरी इंपॉर्टेंट बिकॉज वो दो फैमिली को जोड़ती है। और आजकल जो हम बात करते हैं ना कि हमें अपना करियर बनाना है, लड़कियां भी आजकल हर एक क्षेत्र में आगे हैं। तो जैसे हमारे मैम ने बताया अभी कि परिवार, करियर बनाना है लेकिन साथ में परिवार की अहमियत को भी समझना है। जिस परिवार में शादी करके जा रहे हैं उसकी फैमिली को अपना बनाना सिर्फ एक औरत कर सकती है और कोई नहीं कर सकता। इसीलिए औरत को माँ का दर्जा दिया गया है, बिकॉज उसके हृदय में हर किसी के प्रति प्रेम है ना। तो जब हम दूसरे घर जाते हैं तो जैसे अपने माँ बाप को सम्मान देते हैं वैसे ही उनके माँ बाप को भी सम्मान देना, उन्हें भी अपने पेरेंट्स मानना। थोड़ी सी ऊंच नीच, थोड़ी सी हंसी खुशी, थोड़ी सी नोक झोंक, हर किसी को एडजस्ट होके परिवार में प्यार से रहना और उसका सिंचन करना। तो मुझे लगता है कि शायद हमारे देश के सारे वृद्धाश्रम बंद हो जाएंगे और नए कभी नहीं खुलेंगे, राइट? अब एक छोटी सी बात, हस्बैंड एंड वाइफ जब एंगेजमेंट होती है, शादी होती है, तो उसके बाद एक दूसरे को क्या कहते हैं? ये जीन्स आपके ऊपर अच्छा नहीं लग रहा, अब फॉर्मल पहनो ना, बहुत अच्छा लगता है। ये हेयर स्टाइल थोड़ी सी चेंज कर दो ना, क्या यार पुरानी हेयर स्टाइल लगा कर बैठे हुए, बाबा आदम के ज़माने की हेयर स्टाइल लगा कर बैठी है। हस्बैंड वाइफ को बोलते हैं, वाइफ हस्बैंड को बोलते हैं। कुछ सालों के बाद हस्बैंड वाइफ जो है ना वो चेंज हो जाते हैं और उसके बाद हम कंप्लेन करते हैं, आप अब पहले जैसे नहीं रहे। रोक टोक करके चेंज किसने किया? हमने खुद ने। एंड देन वी आर कंप्लेनिंग, आप अब पहले जैसे नहीं रहे, राइट? तो अगर हंसी खुशी से जीवन जीना है, हंसी खुशी से अगर हमें एक दूसरे को समझना है, तो वेरी इंपॉर्टेंट थिंग इज अंडरस्टैंडिंग। और उस अंडरस्टैंडिंग को समझने के लिए एक दूसरे के माइंड को समझना बहुत ज़रूरी है। कैसे? तो एक जैसे एक इमेजिन कीजिए कि यहाँ पर एक सर्कल है, ठीक है? प्रदीप भाई को बोले ना वो वीडियो रेडी कर दे प्लीज। एक छोटा सा सर्कल है, सर्कल पर जस्ट इमेजिन के A B C D E F इतने पॉइंट्स लिखे हुए हैं। अब A इज कनेक्टेड विथ B, B इज कनेक्टेड विथ C, C विथ D, देन E, देन F एंड अगेन A। कितना सिस्टमैटिक ये काम लग रहा है कहीं गुचरम पुचरम या ऐसा कुछ भी है? कुछ नहीं है ना। ये जो ब्रेन है ना, ये ब्रेन सिस्टम है मेल का, पुरुषों का, जो सीधा सीधा जाएगा घर से ऑफिस, ऑफिस से घर। उसमें अगर उसको बोल दिया जाए सुबह में कि आज जल्दी आना है, या आने के टाइम पर आप थोड़ा इसका बच्चे का यूनिफॉर्म लेकर आना, या 250 ग्राम दही लेकर आना, या 500 सब्जी लेकर आना, तो वो सब उसके ऑफिस गया मतलब घर भूल गया, ऑफिस गए मतलब ऑफिस के हो गए। और रिटर्न में पेट में चूहे इतने कूद रहे होते हैं कि बेचारे को ना दही याद आता है, ना यूनिफॉर्म याद आता है, ना कुछ और याद आता है।
एंड उसके बाद जब घर आते हैं तब वही हमारी प्रॉब्लम शुरू हो जाती है, आपको बोला था नहीं लेकर आए। बट वी नीड टू अंडरस्टैंड दिस ब्रेन साइकोलॉजी। वो बहुत ही सीधी है, वो एक टाइम पर एक ही काम कर सकती है, जबकि अगर विमेन की माइंड को समझा जाए ना, उसके अगर ब्रेन को समझा जाए तो वही सर्कल पर सेम पॉइंट है, ए बी सी डी ई एंड एफ। ए इज कनेक्टेड विथ बी, सी डी ई एंड एफ। वहीं पर सेम बी इज कनेक्टेड विथ सी डी ई एफ। तो उसको जब ओपन किया जाए ना तो एक गुचड़ू, जो गांठों का जो झमेला होता है ना, एक गुचड़ू इतना गोल 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 घुमा हुआ मिलेगा कि वो खुद समझ नहीं पाएगी कि ये कहां से कहां क्या जा रहा है। इसीलिए शी इज अ मल्टीटास्कर। वो एक ही टाइम पर, एक साइड पर वॉशिंग मशीन चल रहा है, एक साइड पर कुकर की सीटी बज रही है, एक साइड पर बच्चे को नहलाकर स्कूल के लिए रेडी कर रही है, दूसरी साइड पर उसका टिफिन भर रही है, और वहीं पर सास को या ससुर को चाय देनी है तो वो भी वो कर सकती है। तो दैट्स व्हाई शी इज अ मल्टीटास्कर। लेकिन अगर हम वही एक्सपेक्टेशन हमारे हस्बैंड से रखते हैं तो डेफिनेटली स्पार्क होना ही है। लेकिन वी आर वेरी लकी दैट वी आर लिविंग इन द वर्ल्ड ऑफ टेक्नोलॉजी। तो हम टेक्नोलॉजी का यूज़ कर सकते हैं कि शाम को पता है कि हस्बैंड 7 बजे अगर ऑफिस से निकलने वाले हैं तो 6:30 बजे उनको व्हाट्सअप कर दो कि रास्ते में से ये सब चीज़ें लानी है। बट द कंडीशन इज वो ये व्हाट्सअप मैसेज देखे, इसलिए वापिस से 7 बजे उसको कॉल करो कि मैंने व्हाट्सअप भेजा है, कुछ चीजें लानी है तो प्लीज लेकर आना। करेंगे आज से? यस। और वहीं एक हस्बैंड के लिए एक छोटा सा सजेशन है कि एक रूटीन में आपका बना लीजिए कि जैसे ही अगर ऑफिस से निकलते हैं तो वाइफ को एक फोन कर लीजिए, रास्ते से कुछ लाना है, उसे भी अच्छा लगेगा। कर सकते हैं, बहुत इजी चीज है, कर सकते हैं, करेंगे? वेरी गुड, सर के लिए जोरदार तालियां। करना भी पड़ेगा। अगर चाहते हैं कि हम आराम से घर जाके बिना कुछ सुने शांति से खाना खा ले तो ये करना ही पड़ेगा, राइट। अब एक छोटी सी चीज होती है ना, कि अंडरस्टैंडिंग। अंडरस्टैंडिंग बहुत बड़ी चीज होती है। सी, नो वन इज परफेक्ट, कोई भी परफेक्ट नहीं है। हम सब भूलों का पिटारा है, गलतियां तो हम सबसे होने वाली है ना। लेकिन उस गलती को हम अपने सामने वाले, अपने पार्टनर से उसके किस तरह से बात करते हैं, दैट इज़ वेरी इंपॉर्टेंट। क्योंकि जो ये बिना हड्डी की जो हमारी तलवार है ना, जिसे कहते हैं जीभ ना, वो बिना काटे टुकड़े कर देती है ना। तो कभी कभी चुप रहने में या तो कभी कभी शांति से बात करने से भी बहुत सारे प्रॉब्लम्स सॉल्व हो जाते हैं। प्रदीप भाई, वीडियो स्टार्ट करिए प्लीज। एक बहुत ही प्यारा सा वीडियो है जो हम शांति से देखेंगे। अरे नासिर, शर्ट तो बड़ी चमक रही है, शादी हो गई है ना? बट इस गर्मी में स्वेटर? सर वो तबीयत नहीं ठीक। टेक केयर। आ गया मेरा बच्चा। अस्सलाम वालेकुम। बेटा, इस गर्मी में स्वेटर? अबू वो सुबह सर्दी लग गई थी। बेटा तबीयत तो ठीक है? ठीक है, मैं चेंज करके आता हूँ। शायद आप सबने देखी है। आइंदा शर्ट या तो थोड़ा टाइम रख के जलाना या फिर यहाँ कहीं नीचे से जला लेना, क्योंकि इस महीने के बाद ये स्वेटर नहीं चलेगा। हाँ, अब इंसान कोई मशीन तो है नहीं जो परफेक्ट हो। हमारी वॉशिंग मशीन, राइट, है ना। सी, गलती हुई है, वाइफ से हस्बैंड की वो शर्ट जल गई जो आज उसे ऑफिस पहनकर जाना था। लेकिन कितनी खूबसूरती से हस्बैंड ने अपनी वाइफ को समझाया कि भाई नेक्स्ट टाइम से शर्ट अगर जलानी हो तो नीचे से जला देना, ताकि इन अगर करे तो वो दिखे नहीं। अपनी वाइफ की गलती को छुपाने के लिए पूरे दिन वो स्वेटर पहनकर भी घर ऑफिस चले गए। तो ये होती है अंडरस्टैंडिंग, जिसे बताने की ज़रूरत नहीं होती। हमारी एक आजकल की हैबिट है कि हम
जो हस्बैंड एंड वाइफ है ना, एक दूसरे के गुणों को हम कम देखते हैं, लेकिन उनके जो दोष है, उनकी जो कमियां हैं, उनको बार बार गिनाते रहते हैं। और उसमें हस्बैंड की जो मेल है, मेल ईगो इज वेरी फेमस, और उसमें भी हमारे इंडिया में मेल ईगो इज वेरी फेमस। तो जब उसकी बार बार इंसल्ट की जाए, उसको उसके दोषों से अवगत कराया जाए, तो इसका ईगो हर्ट होता है और वो कहीं ना कहीं रिलेशनशिप में भी अफेक्ट कर देता है। सो ज़रूरत क्या है कि एक दूसरे के गुणों को पहचाने, एक दूसरे के दोष को भी पहचानना है। सी एज वी नो दैट वी नो वन इज परफेक्ट, है ना, तो उसके जो दोष है, उसमें जो अवगुण है, उसे भी हमें पहचानना है, लेकिन उस तरह से कि उसे पता भी न चले, उसके अवगुणों को हम सुधार सके, या तो फिर उसकी जो कमियां है, उसकी कमियों को ही उसकी शक्तियां बना दे, उसे हेल्प करे कि ताकि वो अपने प्रॉब्लम से ओवरकम कर सके, चाहे वो हस्बैंड हो चाहे वो वाइफ हो, क्योंकि अप्रिशिएशन एंड सम्मान पर हर किसी का अधिकार है। अगर पब्लिकली कोई हस्बैंड अपनी वाइफ को इंसल्ट करता है या कोई वाइफ अपने हस्बैंड को इंसल्ट करती है, तो दोनों में से कोई भी बर्दाश्त नहीं कर सकता। सो एक दूसरे के दोष को भी जाने और उसे पता न चले, उस तरह से उस दोष को भी हम सुधारने का प्रयास करें, तभी तो सही मायनों में पूरा होगा दाम्पत्य जीवन का अर्थ। दाम्पत्य दोषों का दमन, गुणों का उत्थान, ये हुआ रियल रिलेशनशिप का हमारा मीनिंग, कि जो हस्बैंड एंड वाइफ के लिए बहुत ज़्यादा इम्पॉर्टेंट है। हम सब 2 मिनट की एक छोटी सी एक एक्टिविटी करेंगे। जो मैरिड है, राइट, जो मैरिड लोग हैं, वो बस 2 मिनट के लिए अपनी आंखें बंद कर दे प्लीज। आपको सिर्फ मेरे वर्ड्स को फॉलो करना है और कुछ नहीं करना है। जस्ट इमेजिन आप फर्स्ट टाइम जब अपने होने वाले हस्बैंड से या वाइफ से मिले थे। जस्ट इमेजिन दैट। आपको एक दूसरे के प्रति क्या क्या एक्सपेक्टेशंस दिखाई दिए थे, या आपको उनमें कौन सी अच्छी चीज़ें दिखी थी जिसकी वजह से आपने उनको शादी के लिए हाँ कर दिया। उन बातों को याद करिए। अब उन पलों को याद करिए जब आपने अपनी सप्तपदी में कदम रखा था, एक दूसरे को वचन दिया था साथ निभाने का, एक दूसरे के साथ रहने का। अब थोड़ा और आगे मूव ऑन करते हैं। शादी के 5 या 6 साल के बाद जब हमने वो पिटारा खोल दिया, आप मेरे लिए कभी गिफ्ट नहीं लाते हो, आप हमेशा मेरी बात को काट देते हो, आप कभी भी मुझे सपोर्ट नहीं करते, मेरा मनपसंद खाना घर में बनता ही नहीं है, मेरी कोई वैल्यू है ही नहीं इस घर में, मुझे कोई सुनता नहीं है, मुझे कोई समझता नहीं है, मैं हर किसी के लिए सब कुछ करूं, कोई मेरे लिए कुछ नहीं करता। ऐसे बहुत सारी चीजें होगी जो हस्बैंड को वाइफ के लिए होगी और वाइफ को हस्बैंड्स के लिए होगी। तो ये सारी चीज़ों को एक बार याद करिए, ये सारे दोषों को, कि हमारे स्पाउस में क्या कमियां हैं, उसे याद करिए। आंखें बंदी रखना प्लीज। अब याद करिए वो सारी चीज़ें जो आपके हस्बैंड ने आपके लिए की है या आपकी वाइफ ने आपके लिए की है। आप जब बीमार थे तब उनका रिएक्शन कैसा था। आप मतलब जो भी हस्बैंड है वो ये सोचे कि आपके ऑफिस जाने का टाइम, उस पे खाना बनाना, बच्चों को संभालना, लेकिन हर वो तकलीफ़ में
किस तरह से आपकी वाइफ ने आपको हैंडल किया था। वाइफ भी याद करे कि ड्यूरिंग योर प्रेगनेंसी टाइम आपको बहुत सारे फिजिकल एंड मेंटल प्रॉब्लम्स हो सकते थे शायद, या होंगे भी किसी को, तो एट द टाइम हस्बैंड ने किस तरह से सपोर्ट किया था। वो छोटी छोटी, हर एक छोटी और अच्छी चीज़ जो हमें उसके प्रति खिंचाव महसूस करवाती है, हर वो छोटी चीज़ों को याद करिए। भले ही किसी दिन आपके लिए एक छोटा सा फ्लावर क्यों ना लेकर आए हो, भले डायमंड नेकलेस नहीं लिया हो, लेकिन छोटा सा गुलाब तो लेकर आए हैं। या फिर हमारे फैमिली में कोई बीमार है, सास ससुर बीमार है, दोनों के, और आप उनके सपोर्ट सिस्टम बने हो। आंखों में पानी आ रहा है तो उसे आने दीजिए, बह जाने दीजिए उसको। अब दिल से अपने हस्बैंड को या अपनी वाइफ को थैंक यू कहिए। थैंक यू फॉर मेकिंग माई लाइफ ब्यूटिफुल। थैंक यू कि आपने मेरे लिए इतना सपोर्ट किया, इतना सेक्रीफाइस किया, मुझे इस तरह से इस दुनिया में जीने का मौका दिया, मान दिया, सम्मान दिया, प्रेम दिया। सॉरी भी बोल सकते हैं कि सॉरी, मैंने आपकी छोटी छोटी बातों में आप पर गुस्सा किया, आपको अपशब्द कहे। अब धीरे से अपनी आंखें खोलिए, और यदि आपके हस्बैंड एंड वाइफ आपके साथ में है, एक दूसरे को थैंक यू एंड सॉरी बोलिए। राइट? मैम, आप अपना एक्सपीरियंस कहना चाहेंगे प्लीज? जी, आप रहिए प्लीज। सो दिस इज द ब्यूटी ऑफ द रिलेशनशिप, है ना, कि जितना हम जो चीज़ देखेंगे उतनी हमें वो चीज़ दिखाई देगी। यदि दोषों को न देखकर हर छोटी छोटी चीज़ को हम ग्रेटिट्यूड में कन्वर्ट कर दे, चेंज कर दे, तो हमें हमारा पार्टनर दुनिया का बेस्ट पार्टनर दिखाई देगा, है ना। आई एम हियर जस्ट बिकॉज ऑफ माई हस्बैंड। मेरे अंदर जो क्वालिटी थी वो उन्होंने पहचानी। ही सेड कि यू जस्ट गो आउट, यू एक्सप्लोर द वर्ल्ड। तेरे में वो टैलेंट है कि तू बोल सकती है, यू कैन बी द नरेटर, यू कैन बी अ गुड स्पीकर। तो उन्होंने मुझे पहचाना, एंड टुडे आई एम हियर जस्ट बिकॉज ऑफ हिम। सो आपका सबके सामने, भले वो यहाँ पर नहीं है, आई वॉन्ट टू से अ बिग थैंक टू माई हस्बैंड। थैंक यू हरेन। हर छोटी छोटी चीज़ में, हर छोटी छोटी चीज़ में अपने स्पाउस का, अपने लाइफ पार्टनर का सपोर्ट सिस्टम बनिए। बिकॉज बैकबोन जितना स्ट्रांग होता है ना, लाइफ उतनी ही ब्यूटीफुल और उतनी ही यंग रहती है। आइए मैम प्लीज। Thank you very much, and I do respect to you everyone. Actually, I came from United States, USA. I met my husband in England, and when I met my husband in England, first time I had a meeting with him in the small room, but his room was very cold, and then I said, I feel very cold, and said, do you need my jacket? And I was shy because I was from India. I said, no, I don't want your jacket, because I was sighing at that time. मैं बहुत sigh कर रही थी। तो मैंने जैकेट नहीं लिया। मुझे पहले तो उसका हेयर बहुत लंबा था, अच्छा नहीं लगा। लेकिन मेरी शादी के दिन उसने, हमारी दोनों की शादी के दिन उस काट के आए, तो मेरा जो ब्रदर इन लॉ था वो बोला कि देखो पास में कोई दूसरा तो नहीं बैठ गया। तो मैंने हंसने लगी, मुझे नहीं वही है। तो मेरा हस्बैंड अभी भी अमेरिका में है, और मुझे लगा कि मुझे इंडिया जाना है, मुझे कुछ करना है, मुझे योगा करना है, मुझे मेडिटेशन करना है। तो वो अकेला रह रहा है। मेरे 3 बच्चों हैं, बच्चे तो पढ़ रहे हैं, मेरी बड़ी बेटी भी डॉक्टर है।
तो और दूसरी काम कर रही है और मेरा बच्चा भी पढ़ रहा है। तो उसने बोला तुझे जो करना है तो तू कर सकती है। और उसने बोला कि मुझे कार चाहिए इंडिया में। मैं कहा कि मैं चला सकूँगी यहाँ, लेकिन मैं 2-3 दिन से ट्राई कर रही हूँ, नवसारी में चला रही हूँ। मुझे लगा कि नथिंग इम्पॉसिबल इन द वर्ल्ड। एंड मुझे ये संस्था में आके बहुत अच्छा लगा। आई होप आई कैन डू एनीथिंग। आई विश मुझे कुछ करने का मन कर रहा है। आप लोगों को मिलके बहुत अच्छा लगा। और मुझे हिंदी बोलना बहुत अच्छा लगता है पहले से ही। मैं इतना हिंदी जानती नहीं हूँ, गुजराती मेरी मदर टंग लैंग्वेज है। थैंक यू वेरी मच। एंड मेरा नाम हेमा पटेल है। मैं गांव में पढ़ी लिखी। हाँ, यहाँ मैं आई ना, मैं नवसारी में आई, नवसारी में रहती हूँ। या माई फ्रेंड इंट्रोड्यूस मी, माई फ्रेंड रीता, वो बोली कि चलो मैं ये कर रही हूँ, स्टूडेंट हूँ वहाँ की। तो थैंक यू वेरी मच रीटा, आई रियली अप्रिशिएट, बिकॉज तुम नहीं होती तो मैं यहाँ पे नहीं होती। थैंक यू वेरी मच। Thank you, Hemaben. Thank you so much. Right. So, relationship is really very beautiful. बस ज़रूरत है उसको थोड़ा सा समझने की। एक लास्ट चीज़ कि आज मॉर्निंग में जब हम योगेश भाई लाला अंकल के साथ बैठे हुए थे, योगेश अंकल सेड वेरी ब्यूटीफुल थिंग दैट कोई भी ऐसी चीज़ नहीं है जो बातें करने से सॉल्व नहीं हो पाती। बहुत सी ऐसी प्रॉब्लम्स है जो हम अंदर ही अंदर सोचते रहते, समझते रहते विदाउट अंडरस्टैंडिंग द व्यू पॉइंट ऑफ अदर्स। तो शायद अगर हम दोनों एक दूसरे के व्यू पॉइंट्स को समझें तो हमारे प्रॉब्लम्स सॉल्व हो सकते हैं। एक छोटी सी बात कहकर अपना हम ख़त्म करेंगे। हमारे इंडिया में वी लिव विथ फैमिली। सो जब एनिवर्सरी होती है या कोई स्पेशल डे होता है ना, वी सेलिब्रेट इट इन अ ग्रुप। बच्चों के साथ कहीं खाना खाने भी जाना है तो बच्चों के साथ जाते हैं, फैमिली के साथ जाते हैं। तो हम बेटा बन जाते हैं, बहू बन जाते हैं, माँ बाप बन जाते हैं, बट आफ्टर सम टाइम्स हम हस्बैंड वाइफ नहीं बन पाते। इन सब जिम्मेदारियों के बीच में सारे रिलेशंस बहुत अच्छे से निभाते हैं, लेकिन एक दूसरे को टाइम देना भूल जाते हैं। तो ट्राई कीजिए कि ऐसा कोई एक स्पेशल डे, अगर हो सके तो आपकी एनिवर्सरी, हस्बैंड एंड वाइफ दोनों अकेले जाए, कुछ क्वालिटी टाइम एक दूसरे के साथ स्पेंड करें, एक दूसरे को अच्छी मेमोरीज याद करवाए, और कुछ नहीं तो एक फ्लावर उनको गिफ्ट करें। इससे एक रिलेशनशिप की, जो हस्बैंड एंड वाइफ के बीच की जो बॉन्डिंग है, जो अंडरस्टैंडिंग है, जो प्यार है, वो शायद इंक्रीज होता है। एंड दिस वी हैव एक्सपीरियंस्ड। सो अपने खुद के एक्सपीरियंस से बोल रही हूँ, बट प्लीज़ अपने रिलेशनशिप को एक ब्यूटीफुल बॉन्डिंग बनाइए, एक अच्छी सी फ्रेंडशिप बनाइए। थैंक यू सो मच। थैंक यू। This is something great. The end of the day is going for the family relation. And in our place, there is always a saying, Mane modala patashale, janani tane modala guru. That means, home is the first school, and mother is the first teacher. Then comes, before to that, I endorse so much so with Madam. In a marriage program, there is a mantra is there. Mangalyam tantunanena mama jeevana hetunam kante badrani shubhage jeevaya sharada shatam. 100 years you be with me. That is what the husband, going to be the husband, says while tying that knot. And also he goes for the 7 steps on that. And then in every moment they decide to each other that we live together for good of each other. Madam has given the clues and hints how to be a good husband, how to be a good wife, and how to make good children. That is also important. It lies with the family system only. I see it here. I always salute the people who are
staying in front of me with all family members, grandfather, grandmother to grandchildren. Thank you so much. चलिए लाला साहब को मैं आमंत्रित करता हूं, कुछ जरूरी सूचनाएं और कुछ जानकारियां उनको साझा करना है. हाँ, ऑल रिस्पेक्टेड गेस्ट एंड ऑल पार्टिसिपेंट्स, मैं केवल एक्शन प्लान ही कहूँगा. पहले तो थैंक्स तो रजिस्टर कर रहे हैं अलका बहन. यू हैव एक्सेप्टेड आवर रिक्वेस्ट फॉर ट्रांसलेटिंग डायलॉग्स विद दादाजी इन संस्कृत. मेरे एक भावना थी कि जो उपनिषद की बात हो रही है, डायलॉग्स विद दादाजी, वो अक्रम उपनिषद है. तो अगर कोई मिले कि ये करे तो ऐसे भगवान क्या ने आपको भेजा है कि पुस्तक, क्योंकि संस्कृत ऐसी लैंग्वेज है फिर करप्शन उसमें नहीं होता है लैंग्वेज में. तो ऐसे कोई अगर विद्वान मिले, मैं प्रार्थना कर रहा था और आप आई और आपने एक्सेप्ट भी किया कि आप डायलॉग्स विद दादाजी को संस्कृत में करेंगे, कि जो हज़ारों साल तक चलने वाली है. मैं भट्ट साहब को मिल के बहुत मुझे खुशी हुई है. मैं आपसे कहना चाहता हूँ कि मैं IIIT के बाजू में रहा हूँ हैदराबाद में, पर हाँ मैं SBRD में था लिंगमपल्ली में. हाँ, तो बिल्कुल बाजू में हमारे क्वार्टर भी थे, अराउंड ½ किलोमीटर. मगर आज यहाँ IIIT सूरत में मुझे आज ही पता चला और वो खुद यहाँ आए, बहुत मुझे खुशी हुई. आई हैव लॉट ऑफ रिस्पेक्ट फॉर IIIT एंड यू सर. हाँ, रजनी भाई तो हमारे सहयोगी है, उनसे बात नहीं कर. नेहा बहन ने हमें बात की और एक एक्शन प्लान की वजह से भट्ट साहब ने कहा है कि ये बुक का इंग्लिश होना चाहिए. वसंत भाई ने भी हमें कहा है. तो इसके लिए हमारे जो ऑथर है हिरेन भाई, ही इज़ BA विथ इंग्लिश. He and Chandrakant ji and I will also join, and we promise you, sir, that by next year we'll give the translation of this book. This is a wonderful textbook, yoga textbook. I can tell you, lot of research has gone on, right? Then about મગન ભાઈ, yes. મગન ભાઈ 2 મિનિટ આવો ને ઉપર, કોઈ લઈને આવે. મગનભાઈ પટેલ આપણા જય સતીદાનંદ સંઘના અમેરિકાના સંઘપતિ છે. વસંતભાઈ ચેરમેન છે અને ફાઉન્ડર દાદા ભગવાન વખતના 2 જણ છે. પણ આજે એમનાથી કંઈક દવાખાને ગયા છે, લેટ પડ્યા, એટલે એમના પ્રોક્સી મોહનભાઈને મૂક્યા અમે. બીજી એક એનાઉન્સમેન્ટ કરવાની છે કે નેચરોપેથીનો કોર્સ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ કદાચ 6-8 મહિનામાં. અને એના આપણા યોગાચાર્ય હિરેનભાઈ પોતે નેચરોપેથીમાં બહુ સારો અભ્યાસ પોસ્ટ ગ્રેજ્યુએશનનો ધરાવે છે. એટલે જેને વિચાર હોય તે કરી શકો છો. એ 6 મહિનાનો કોર્સ હશે અને અઠવાડિયામાં 1 સેશન હશે એનું. આમાં થિયરી પ્રેક્ટિકલ બધું એના માટે હિરેનભાઈ રેડી થયા છે. એટલે એક એનાઉન્સમેન્ટ ટ્રસ્ટ વતી હું કરું છું. યોગ વિજ્ઞાનની વાત થઈ ગઈ. આ બુકની વિશેષતા શું છે કે જે લેખકે છે ને, લેખકે બધા આસન કરીને બતાવ્યા છે. 70-80 આસન જાતે લેખકે કર્યા હોય અને એને એક્ઝેક્ટ ફોટોગ્રાફ છે. અને તમને કલરફુલ ફોટોગ્રાફમાં મળશે. આ તો ઉતાવળમાં તમને બ્લેક એન્ડ વ્હાઇટ ખાલી એનું ઉદ્ઘાટન માટે રાખી છે. આખી બુક 4 કલરમાં રહેશે અને દરેક આસનના ફોટો એમના પોતાના છે. અને બીજું કે સાથે સાથે આસન વાઇઝ વિડીયો પણ અમે યુટ્યુબ પર મૂકીશું કોમેન્ટ્રી સાથે. તો એટલે એકચ્યુઅલ ટીચિંગનું કામ થશે. એ આપને એક રિસર્ચ સેન્ટર વતી કહું છું. બાકી સૌને આભાર. અને હું રજિસ્ટ્રાર શ્રી પ્રતાપસિંહ ઝાલાને વિનંતી કરું કે કાર્યક્રમનું સમાપન કરે. મારી ફરજ ફક્ત હતી કે આપણે ફક્ત એમને ભેગા થયા નથી. દેર ઇઝ એન એક્શન પ્લાન વોટ અવર સિનિયર્સ હેવ સજેસ્ટેડ. અને એ પહેલાં 1 મિનિટ મગનભાઈ 2 આશીર્વાદ તો આપો, તમે આવ્યા તો કંઈક બોલો. હું પકડી રાખું, તમે બે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે તો બધા રજા મળેલા એટલે બધા આશીર્વાદ જ છે. અને એ રીતે જ આપણે ચાલવાનું ને જે કંઈ કરવાનું છે તો આપણે શુદ્ધ ભાવથી કરવાનું. એટલે એમાં બધું આવી જાય. જય સચ્ચિદાનંદ. આ બધા 60 વર્ષ સુખી લગ્ન જીવન જીવેલા લોકો છે. જય સચ્ચિદાનંદ.
હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટરના પદવીદાન અને નવા વિદ્યાર્થીના આવકાર સમારંભમાં ઉપસ્થિત અમારા આજના મુખ્ય મહેમાન અર્ચનાબેન, આઈઆઈટીના પ્રિન્સિપાલ સાહેબ શ્રી ભટ્ટ સાહેબ, આ સંસ્થાના પ્રેસિડેન્ટ વસંત કાકા, વાઇસ પ્રેસિડેન્ટ લાલા કાકા, વાઇસ પ્રેસિડેન્ટ યોગેશ કાકા, વાઇસ પ્રેસિડેન્ટ શુક્લા સાહેબ તથા ડાયરેક્ટર શ્રી ચંદ્રકાંત સાહેબ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો અહીં ઉપસ્થિત રહ્યા એ બદલ હું આ સંસ્થા તરફથી આપ સૌનો આભાર માનું છું। भट्ट साहब, आपसे हमारा रिलेशन जुड़ गया है। आपने हमारे सूरत को खूबसूरत कहा, तो सूरत को पहचानने वाले यहाँ उपस्थित हुए, इसलिए हम आपके आभारी हैं और ये संस्था आपकी है। आपके लिए हम सदा सेवा के लिए तत्पर रहेंगे। સાથે સાથે આ જય શ્રી રામના ઉદ્ઘોષ સાથે અને છેલ્લે રાષ્ટ્રગીત ગાઈને આપણે આ પ્રોગ્રામનું આપણે પૂર્ણાહુતિ જાહેર કરશું। જય શ્રી રામ, જય શ્રી રામ, સનાતન ધર્મ કી જય સચ્ચિદાનંદ। રાષ્ટ્રગીત માટે આપણે ઊભા થઈ જઈએ। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे। गाए तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे, जय हे, जय हे, जय 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 जय। भारत माता की वंदे। આપણે સૌ ભોજન લઈને છૂટા પડશું।